530 મુંબઈ આસોવદ છઠ શનિ 1950। આ પત્ર ગાંધીજી ઉપર છે। ગાંધીજી આફ્રિકામાં ડર્બન હતા તે વખતે પરમ કૃપાળુદેવને આ 27 પ્રશ્નો પૂછ્યા છે। તેનો જવાબ કૃપાળુદેવ આ પત્રમાં લખે છે। ઓમ સત્પુરુષને નમસ્કાર। ઓમ સત્પુરુષને નમસ્કાર। આત્માર્થી ગુણગ્રાહી સત્સંગ યોગ્ય ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે ડર્બન। આત્માર્થી ગાંધીજીને કૃપાળુદેવ વિશેષણ લખે છે। આત્માર્થી જેને આત્મા ઓળખવાની કે પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા છે એવા ગાંધીજી। આત્માર્થી સત્સંગ યોગ્ય સત્સંગ કરવા લાયક ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે ડર્બન। મોહનલાલ કરમચંદ ગાંધી એમનું નામ હતું। મોહનલાલ કરમચંદ એમના પિતાશ્રીનું નામ હતું અને ગાંધી એમની અટક હતી। મોહનલાલ કરમચંદ ગાંધી પ્રત્યે ડર્બન આફ્રિકામાં ગાંધી જતા તે વખતે લખ્યું છે। શ્રી મુંબઈથી લીખી જીવન મુક્ત દશા ઈચ્છક રાયચંદના આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પહોંચે। મુંબઈથી લીખી જીવન મુક્ત દશા ઈચ્છક કૃપાલદેવ પોતાની અંતર આત્મભાવના જણાવે છે કે જીવન મુક્ત દશા ઈચ્છક જીવતા છતાં જેને મુક્ત દશા પ્રાપ્ત કરવી છે, જીવન મુક્ત થવું છે, જીવતા છતાં મુક્ત દેહાતીત દશા જેને મેળવવાની ઈચ્છા છે એવા પરમ કૃપાળુદેવ છે પોતે। હા, હવે એમને સંપૂર્ણ મુક્ત દશા કેવડી દશા મેળવી છે એવી ભાવના હોઈ શકે। હા, લીખી મુંબઈથી જીવન મુક્ત દશા ઈચ્છક રાયચંદના આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પહોંચે। અત્ર કુશળતા છે। તમારું લખેલું એક પત્ર મને પહોંચ્યું છે। કેટલાક કારણોથી તેનો ઉત્તર લખવામાં ઢીલ થઈ હતી। તમારું કાગળ મને મળ્યું પણ એનો જવાબ લખવામાં અમુક કારણોસર ઢીલ થઈ છે। પાછળથી તમે આ તરફ તરતમાં આવવાના છો એમ જાણવામાં આવવાથી પત્ર લખ્યું નહોતું। તમે ગયા ત્યાં ને પછી ખબર પડી કે તમે તરતમાં ડર્બનથી આફ્રિકાથી અહીંયા આવી જવાના છો એટલે પણ પત્ર લખવામાં ઢીલ થઈ છે। પાછળથી તમે આ તરફ તરતમાં આવવાના છો એમ જાણવામાં આવ્યાથી પત્ર લખ્યું નહોતું પણ હાલ એમ જાણવામાં આવ્યું કે હમણાં લગભગ 1 વર્ષ સુધી સ્થિતિ કરવાનું ત્યાં સંબંધીનું કારણ છે જેથી મેં આ પત્ર લખ્યું છે। પણ હમણાં જાણવામાં આવ્યું કે તમે 1 વર્ષ સુધી લગભગ આ ડર્બનમાં રહેવાના છો, અહીંયા આવવાના નથી, તેથી આ પત્ર લખ્યું છે। તમારા લખેલા પત્રમાં જે આત્માદિ વિશે પરત્વે પ્રશ્નો છે અને જે પ્રશ્નોના ઉત્તર જાણવાની તમારા ચિત્તમાં વિશેષ આતુરતા છે તે બંને પ્રત્યે મારું અનુમોદન સહેજે સહેજે છે। તમારા લખેલા ગાંધીજીને લખે છે કૃપાલે કે તમારા લખેલા પત્રમાં આત્માદિ વિશે પરત્વે પ્રશ્નો છે। આત્માદિ આત્મા છે કે નહીં, તે શું કરે છે અને એને કંઈ કર્મનું બંધન છે કે નહીં વગેરે આત્માને અનુસરતા પ્રશ્નો છે। તમારા લખેલા પત્રમાં જે આત્માદિ વિશે પરત્વે પ્રશ્નો છે અને જે પ્રશ્નોના ઉત્તર જાણવાની તમારી ચિત્તમાં વિશેષ આતુરતા છે, આત્મા શું છે, એ શું કરે છે, આત્મા હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું વગેરે આ વિચારો જાણવાની તમારી વિશેષ આતુરતા છે। માટે મારું પણ એમાં સહેજે સહેજે અનુમોદન થાય છે કે તમારી આ જિજ્ઞાસા છે આત્માને ઓળખવાની તો એ પ્રત્યે મારું સહેજે અનુમોદન છે। પણ જેવામાં તમારું તે પત્ર મને મળ્યું તેવામાં તેના ઉત્તર લખી શકાય એવી મારા ચિત્તની સ્થિતિ નહોતી। તમારું પત્ર મળ્યું, મને થયું કે હું તરત જવાબ લખું, પણ તમને પત્ર લખું એવી તે સમયે મારા ચિત્તની સ્થિતિ નહોતી। અને ઘણું કરી તેમ થવાનું કારણ પણ તે પ્રસંગમાં બાહ્ય ઉપાધિ પ્રત્યેનો વૈરાગ્ય વિશેષ પરિણામ પામ્યો હતો તે હતું।
શું કારણ હતું કે તમે મને પત્ર નહીં લખી શક્યા? એવું તમારી ચિત્તમાં શું એવી સ્થિતિ હતી? તે કૃપાળુદેવ કહે છે કે તે પ્રસંગમાં બાહ્ય ઉપાધિ પ્રત્યેનું વૈરાગ્ય વિશેષ પરિણામ પામ્યો હતો. બહારની ઉપાધિ ઘણી બધી હતી, તે પ્રત્યે અત્યંત મને વૈરાગ્ય છૂટતો હતો કે ક્યારેયથી નિવૃત્ત થાઉં એમને ભયંકર રૂપ ભાસતું હતું ઉપાધિનું. તેથી ચિત્તમાં આનું કારણે સ્થિતિ લખવામાં ચિત્ત ચોંટતું નહોતું, વૈરાગ્યના કારણે. અને ઘણું કરી તેમ થવાનું કારણ પણ તે પ્રસંગમાં બાહ્ય ઉપાધિ પ્રત્યેનો વૈરાગ્ય વિશેષ પરિણામ પામ્યો હતો તે હતું. અને તેમ હોવાથી તે પત્રના ઉત્તર લખવા જેવા કાર્યમાં પણ પ્રવૃત્તિ થઈ શકે તેમ નહોતું. અને એમ હોવાથી પત્રના ઉત્તર લખવા જેવા કાર્યમાં પણ પ્રવૃત્તિ થઈ શકે એવું અમારું ચિત્ત નહોતું. થોડો વખત જવા દઈ કંઈ તેવા વૈરાગ્યમાંથી પણ અવકાશ લઈ તમારા પત્રનો ઉત્તર લખીશ એમ વિચાર્યું હતું કે ભલે તેવું છે છતાં પણ એમાંથી સમય કાઢીને હું તમારો પત્રનો ઉત્તર લખીશ એમ વિચાર્યું હતું. પણ પાછળથી તેમ પણ બનવું અશક્ય હતું, તે પણ નહીં થઈ શક્યું. તમારા પત્રની પહોંચ પણ મેં લખી નહોતી અને આવા પ્રકારે ઉત્તર લખી મોકલવા પરત્વે ઢીલ થઈ, તેથી મારા મનમાં પણ ખેદ થયો હતો. તમારા પત્રની પહોંચ પણ મેં લખી નહોતી અને આવા કારણોથી પત્ર પણ લખી શક્યો નહોતો, તેથી મને ખેદ થયો હતો. અને જેમાંનો અમુક ભાવ હજુ સુધી વર્તે છે. જે પ્રસંગમાં વિશેષ કરીને ખેદ થયો તે પ્રસંગમાં એમ સાંભળવામાં આવ્યું કે તમે તરતમાં દેશમાં આવવાની ધારણા રાખો છો, તેથી કંઈ ચિત્તમાં એમ આવ્યું કે તમને ઉત્તર લખવાની ઢીલ થઈ છે. તમે આવવાના જ છો એટલે મુખ્યત્વે એમાં ઢીલ થઈ છે, પણ તમારો સમાગમ થવાથી સામી લાભકારક થશે. એ વાર્તા તમારે જે પ્રશ્નો જાણવા છે તમે આવશો તો વિશેષ રૂબરૂમાં એના ખુલાસા થશે તો વિશેષ લાભકારક થશે. કેમ કે લેખ દ્વારા કેટલાક ઉત્તર સમજાવવા વિકટ હતા. લખીને આ 27 પ્રશ્નોના ઉત્તર તમને જણાવું એમાં અમુક વિષય એવો હતો કે જે સમજાવવો વિકટ છે. કેમ કે લેખ દ્વારા કેટલાક ઉત્તર સમજાવવા વિકટ હતા અને પત્ર તરતમાં તમને નહીં મળી શકવાથી તમારા ચિત્તમાં જે આતુરપણું વર્ધમાન થયેલું તે ઉત્તર તરત સમજી શકવાને સમાગમમાં એક સારું કારણ ગણવાયું હતું. તમારે પ્રશ્નો જાણવાની આતુરતા હતી, હું પત્ર લખી શક્યો નહીં અને તમે આવવાના હતા, તો વિશેષ રૂબરૂમાં તમારી જે આતુરતા હશે અને તે વખતે ચર્ચા થશે તો તમને વિશેષ લાભ થવાનો પણ સંભવ છે એમ જાણ્યું હતું. જેમ ભૂખ લાગી હોય અને પછી લુખો રોટલો મળે તો મીઠો લાગે, એટલે તમારે તત્વ જાણવું છે. તમે નિકટ અહીંયા આવી રહ્યા છો નજીક સમયમાં, તો આ પ્રશ્નના ખુલાસા થશે, તમને વિશેષ લાભ થશે એમ જાણ્યું હતું. હવે પ્રારબ્ધ ઉદે જ્યારે સમાગમ થાય ત્યારે કંઈ પણ તેવી જ્ઞાન વાર્તા થવાનો પ્રસંગ થાય એવી આકાંક્ષા રાખી સંક્ષેપમાં તમારા પ્રશ્નોનો ઉત્તર લખું છું. પણ હવે જાણ્યું કે તમે તો 12 મહિના આવી શકો એમ નથી, એટલે હવે આ સંક્ષેપમાં આ ઉત્તર લખું છું. અને તમે રૂબરૂ આવો ત્યારે હવે જ્ઞાન વાર્તાનો વિશેષ પ્રસંગ તો થાય, છતાં આકાંક્ષા એવી રાખી કે રૂબરૂ મળીશું ત્યારે વિશેષ ખુલાસા થશે એમ જાણી સંક્ષેપમાં તમારા પ્રશ્નોના ઉત્તર લખું છું. જે પ્રશ્નોના ઉત્તર વિચારવાને નિરંતર તત્સંબંધી વિચારરૂપ અભ્યાસની આવશ્યકતા છે. તમે જે 27 પ્રશ્નો લખ્યા છે એનો ઉત્તર વિચારવા માટે નિરંતર તત્સંબંધી તે વિષય સંબંધી વિચારરૂપ અભ્યાસની આવશ્યકતા છે. તે તત્વ સંબંધી વિચાર કરવો બહુ એ અભ્યાસની બહુ જરૂર છે. આ તત્વનો વિષય છે, આ કંઈ ગમે તેમાં વાતો કરવાથી સમજી શકાય એમ નથી. સ્થિરતાપૂર્વક એ ભાવોને ઊંડાણથી વિચારે જ કંઈક એનો મર્મ ભાસે, માટે તત્વ સંબંધી અભ્યાસની જરૂર છે. તેથી જે પ્રશ્નના ઉત્તર વિચારવાને નિરંતર તત્સંબંધી વિચારરૂપ અભ્યાસની આવશ્યકતા છે તે ઉત્તર સંક્ષેપમાં લખવાનું થયું છે. તેથી કેટલાક
સંદેહની નિવૃત્તિ વખતે થવી કઠણ પડશે. કદાચ તમને તમારો જે સંદેહ છે, જે પ્રશ્નો દ્વારા તમે પ્રગટ કર્યો, કદાચ તેનું સમાધાન ન પણ થાય. ઉત્તર સંક્ષેપમાં લખવાનું થયું છે, તેથી કેટલાક સંદેહની નિવૃત્તિ વખતે થવી કઠણ પડશે. તો પણ મારા ચિત્તમાં એમ રહે છે કે મારા વચન પ્રત્યે કંઈ પણ વિશેષ વિશ્વાસ છે. છતાં મને એમ રહે છે કે તમને મારા વચન પ્રત્યે વિશ્વાસ છે અને તેથી તમને ધીરજ રહી શકશે. ભલે તમને થોડું સમજાશે હમણાં, તો પણ મને મનમાં એમ છે કે તમને મારા વચન પ્રત્યે વિશ્વાસ હોવાથી થોડું સમજાશે, તો પણ બાકી આગળ ઉપર સમજાશે એવો તેવી તમને ધીરજ રહી શકશે. મારા વચન પ્રત્યે કંઈ પણ વિશેષ વિશ્વાસ છે અને તેથી તમને ધીરજ રહી શકશે અને પ્રશ્નોનું યથાયોગ્ય સમાધાન થવાને અનુક્રમે કારણભૂત થશે. વિશ્વાસ છે, શ્રદ્ધા છે મારા પ્રત્યે, તો એ આગળ પર જરૂર સમાધાન થવાનું કારણ થશે એમ મને લાગે છે. તમારા પત્રમાં 27 પ્રશ્નો છે, તેના સંક્ષેપે નીચે ઉત્તર લખું છું. 27 મૂળ છે, એના પાછા એક એકમાં 2-3 પ્રશ્નો છે. પેટા તમારા પત્રમાં 27 પ્રશ્નો છે, તેના સંક્ષેપે નીચે ઉત્તર લખું છું. હવે પ્રશ્ન પહેલો. આમ પ્રશ્ન પહેલો, પણ એમાં પાછા 3 પ્રશ્ન છે પેટા વિભાગ. પ્રશ્ન પહેલો 1. આત્મા શું છે? આત્મા શું છે? પહેલો પ્રશ્ન. બીજો, તે કંઈ કરે છે? આત્મા શું કરે છે? ત્રીજું, અને તેને કર્મ નડે છે કે નહીં? આ આત્માને કર્મ નડે છે કે નહીં? આ ત્રીજો પ્રશ્ન. એટલે એક પ્રશ્ન પણ એમ 3 પ્રશ્ન થયા. હવે પહેલો પ્રશ્ન, એટલે પહેલો પ્રશ્નમાં પહેલો વિભાગ, તેનો ઉત્તર કૃપાળદેવ લખે છે. એટલે આત્મા શું છે? આત્મા શું વસ્તુ છે? ઉત્તર કૃપાળદેવ ઉત્તર લખે છે. 1. જેમ ઘટપટ આદિ જળ વસ્તુઓ છે, તેમ આત્મા જ્ઞાન સ્વરૂપ વસ્તુ છે. ઘટ એટલે ઘડો, પટ એટલે કપડા, આદિ જે કંઈ પણ આપણને આ આંખ દ્વારા જગતમાં વસ્તુઓ દેખાય છે, એ વસ્તુઓ જેમ છે તેમ આત્મા પણ એક વસ્તુ છે, દ્રવ્ય છે. જેમ ઘટપટ આદિ જડ વસ્તુઓ છે, તેમ આત્મા જ્ઞાન સ્વરૂપ વસ્તુ છે. ઘડો, કપડાં વગેરે વસ્તુઓ છે, પણ તે બધી જડ છે. એ કોઈ કાળે જાણી શકે નહીં કે ઘડાને એમ ખબર નથી કે હું ઘડો છું, કપડા કે પુસ્તકને ખબર નથી કે હું પુસ્તક છું કે કપડા છું. એમ ઘટપટ આદિ બધી વસ્તુઓ છે, પણ તે જડ વસ્તુઓ છે. એ પોતાને કે પરને જાણી શકે નહીં. જેમ ઘટપટ આદિ જડ વસ્તુઓ છે, તેમ આત્મા જ્ઞાન સ્વરૂપ વસ્તુ છે. આત્મા તો એવી વસ્તુ છે કે જે જાણી શકે, પોતાની જાણી શકે ને પરની જાણી શકે. સ્વપર પ્રકાશક એવી ચેતન સત્તા છે. ઘટપટાદિ અનિત્ય છે, ત્રિકાળ એક સ્વરૂપે સ્થિતિ કરી શકે એવા નથી, જ્યારે આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે. પહેલા તો કે આ જેમ ઘટ છે, પટ છે, તેમ આત્મા પણ છે, અને હવે તે નિત્ય પદાર્થ છે. ઘડો કે કપડા એ નિત્ય નથી, હંમેશા નહીં રહી શકે, કેમ કે મૂળ દ્રવ્ય નથી. એ દ્રવ્યની પર્યાય છે, અવસ્થા છે. મૂળ દ્રવ્ય પૂતગલ પરમાણુ છે. અનંતા પૂતગલ પરમાણુ ભેગા થઈને ઘડો બન્યો છે, માટે એ કાયમ રહી શકે નહીં. એની અમુક મર્યાદા પછી એ ફૂટી જ જવાનો છે. કપડા ફાટી જ જવાના છે, કેમ કે મૂળ દ્રવ્ય નથી, પણ દ્રવ્યની એક અવસ્થા છે, પર્યાય છે. ઘટપટ આદિ અનિત્ય છે, ત્રિકાળ એક સ્વરૂપે સ્થિતિ કરી રહી શકે એવા નથી. ત્રણેય કાળ ઘડો ઘડા રૂપે જ રહે, કપડા તે રૂપે જ રહે, એમ ત્રણેય કાળમાં એ બની શકે નહીં, કેમ કે એ નાશવંત છે,
સડન પડનને વિધ્વંસન એવો પૂતગલનો સ્વભાવ છે. પર્યાય તો એક સમય માત્ર જ છે. સમય સમય દ્રવ્યમાં પરિવર્તન થઈ રહ્યું છે. આ પર્યાયો આપણે આ કપડાં છે સમય સમય જૂના થઈ રહ્યા છે. દેહ સમય સમય વૃદ્ધાવસ્થા તરફ ધકેલાઈ રહ્યો છે. ઘટપટ આદિ અનિત્ય છે. ત્રિકાળ એક સ્વરૂપે સ્થિતિ કરી રહી શકે એવો નથી. જ્યારે આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે. આત્મા શું છે? તો કે આત્મા એક વસ્તુ છે અને તે નિત્ય રહી શકે એવું છે. એનો કોઈ કાળે નાશ નથી. કેમ? તો કે એની કોઈ કાળે ઉત્પત્તિ નથી. એ કોઈ પદાર્થના સંયોગથી ઉત્પન્ન થયો નથી. ઘણા બધા પદાર્થો ભેગા કરી વસ્તુ બની હોય તો એ પદાર્થો છૂટા પડે એનો નાશ થાય છે. જેમ કે આપણા કુટુંબનો સંયોગ થયો, સ્ત્રી, પુત્ર, ઘર, મકાન, સગા વાલા, આ દેહનો પણ સંયોગ થયો, માટે વિયોગ નિશ્ચિત છે. અને પૂતગલ પરમાણુનો જથ્થાથી ભેગું એક સ્કંદ બન્યો, માટે એને વિખરાવા પણ નિશ્ચિત છે. પણ આત્મા કોઈ પણ પૂતગલ પરમાણુ કે કોઈ પણ વસ્તુ, પાણી કે વનસ્પતિ કે આકાશ કે કાળ કે વાયુ ભેગા કરવાથી બનતો નથી. નિત્ય પદાર્થ છે. એ કોઈ પણ દ્રવ્યના મિશ્રણથી આજ દિવસ સુધી કોઈ એને બનાવી શક્યું નથી. બનાવવા આજે પણ વૈજ્ઞાનિકો મથે છે, પણ ભગવાન તીર્થંકરોના ઉપદેશ અનુસાર એ આત્મા કોઈ કાળે નહીં બની શકે. રોબોટ બનાવ્યા, મશીનોથી માણસ જેવા હાથ ચાલે એમ બનાવ્યા, પણ એમાં જીવ ન લાવી શકે. ત્રિકાળમાં થયું નથી, થવાનું નથી. કોઈ પણ પદાર્થના મિશ્રણથી ચેતન સત્તા ઉત્પન્ન થવા યોગ્ય નથી. આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી રહી શકે એવો નિત્ય પદાર્થ છે. જે પદાર્થની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થઈ શકી ન હોય, કોઈ પણ સંયોગોથી જે પદાર્થની ઉત્પત્તિ થઈ ન શકી હોય તે પદાર્થ નિત્ય હોય છે. જે પરમાણુઓ ભેગા કરવાથી વસ્તુ બને તે અનિત્ય હોય છે, અને ભેગા કરવાથી જે પદાર્થ નહીં બની શકે આત્મા જેવો, તો તેનો કોઈ કાળે નાશ નથી, માટે તે નિત્ય હોય છે. જે પદાર્થની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થઈ શકી ન હોય તે પદાર્થ નિત્ય હોય છે. આત્મા કોઈ પણ સંયોગોથી બની શકે એમ જણાતું નથી. આત્મા કોઈ પણ સંયોગોથી બની શકે એમ જણાતું નથી. કેમ કે જળના હજારો ગમે સંયોગો કરીએ તો પણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા આવ્યું છે. હજારો પ્રકારે પ્રયોગ કરી પ્રયોગશાળામાં ચેતનને ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરીએ તો પણ કૃપાળદેવ કહે છે કોઈ કાળે નહીં થઈ શકે. કેમ કે જળના હજારો ગમે સંયોગો કરીએ તો પણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા યોગ્ય છે. જે ધર્મ હવેના કારણ કે છે કે કેમ નહીં થાય તેનું કારણ સમજાવે છે. જે ધર્મ જે પદાર્થમાં હોય નહીં તેવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી તે ઉત્પન્ન થઈ શકે નહીં એવો સૌને અનુભવ થઈ શકે એમ છે. એટલે જે ધર્મ એટલે જે સ્વભાવ, જેમ કે પૂતગલ પરમાણુનો જળ સ્વભાવ છે, એ કોઈ કાળે જાણી શકતું નથી, જોઈ શકતું નથી. તો જે એમાં એ ગુણો છે જ નહીં એવા એકની અનંતા જળ પૂતગલ પરમાણુ ભેગા કરીએ તો એમાં ચેતનતા ક્યાંથી આવે? જેના સ્વભાવમાં જ નથી એવા હજારો પૂતગલ પરમાણુ કે વસ્તુ ભેગી કરીએ તો પણ ચેતન ઉત્પત્તિ નહીં થાય. જે ધર્મ જે પદાર્થમાં હોય નહીં તેવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી તે ઉત્પન્ન થઈ શકે નહીં એવો સૌને અનુભવ થઈ શકે એમ છે. એટલે આત્મસિદ્ધિમાં કૃપાળદેવે કહ્યું, જળથી ચેતન ઉપજે ચેતનથી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. ક્યારે કદી ન થાય. ચેતનથી જળ થઈ જાય, જળથી ચેતન થઈ જાય એવો અનુભવ કોઈને ક્યારે ત્રણેય કાળમાં કદી ન થાય. તે ઉત્પન્ન થઈ શકે નહીં એવો સૌને અનુભવ થઈ શકે એમ છે. જે ઘટપટાદી પદાર્થો છે તેને વિશે જ્ઞાન સ્વરૂપતા જોવામાં આવતી નથી. ઘડો કે પટ એટલે કપડા આદિ પદાર્થોમાં જ્ઞાન સ્વરૂપતા નથી, એટલે જાણવાનું ગુણ નથી. તેવા પદાર્થોના પરિણામાંતર
કરી સંયોગ કર્યો હોય અથવા થયો હોય તો પણ તે તેવી જ જાતના થાય. હવે માનો કે આપણે ઘડો છે કે કપડાં છે એને ફાડી નાખીએ, ભૂકો કરી દઈએ, માટી બનાવી દઈએ પાછી માટલાની, અને એ માટીમાંથી વળી બીજું બનાવીએ, ઢાંકણું બનાવીએ કે કોઈ બીજું તપેલું કરીએ, કોઈ પણ વસ્તુ માનો બનાવી લઈએ, તો પણ તેમાં ચેતનતા તો આવે જ નહીં. તેને વિશે જ્ઞાન સ્વરૂપતા જોવામાં આવતી નથી. તેવા પદાર્થોના પરિણામાંતર એટલે કે રૂપાંતર કરીને સંયોગ કર્યો હોય અથવા થયો હોય તો પણ તે તેવી જ જાતના થાય. ઘડામાં જે જોવાનો ગુણ નથી એ કંઈ ઢાંકણામાં આવે નહીં, કેમ કે બધી જળ વસ્તુ જ છે. એને ભલે રૂપાંતર કરો, અર્થાત જળ સ્વરૂપ થાય અથવા જળ તે જળ ત્રણ કાળમાં, જળ તે જળ ત્રણ કાળમાં ચેતન ચેતન તેમ પ્રગટ અનુભવ રૂપ છે સંશય તેમાં કેમ. કોઈ કાળે આપણે કોઈ આ મકાન બોલે કે કબાટમાંથી કોઈનો અવાજ આવે કે પુસ્તક વાતો કરે, જાણ્યું નથી, થઈ શકે નહીં. જળ એ ત્રણેય કાળમાં જળ જ રહે, અને ચેતન કોઈ કાળે જળ થઈ શકે નહીં. અર્થાત જળ સ્વરૂપ થાય પણ જ્ઞાન સ્વરૂપ ન થાય, એના રૂપાંતર જળના તે જળ સ્વરૂપ જ થાય પણ જ્ઞાન સ્વરૂપ ન થાય, તો પછી તેવા પદાર્થના સંયોગે આત્મા કે જેને જ્ઞાની પુરુષો મુખ્ય જ્ઞાન સ્વરૂપ લક્ષણવાળો કહે છે, તે આત્મા તેવા જળ જેવા ઘટપટાદિ પૃથ્વી, જળ, વાયુ, આકાશ પદાર્થથી ઉત્પન્ન કોઈ રીતે થઈ શકવાયું નથી. તો પછી તેવા પદાર્થના સંયોગે એટલે જળ પદાર્થના સંયોગે આત્મા કે જેને જ્ઞાની પુરુષો મુખ્ય જ્ઞાનરૂપ લક્ષણવાળો કહે છે. આત્માનું મુખ્ય લક્ષણ શું? જ્ઞાન દર્શન. જે હંમેશા જાણ કરે, જો કરે તે આત્મા, એ આત્માનું મુખ્ય લક્ષણ છે. તો તે આત્મા તે જળ જેવા આવા ઘડો કે કપડાં કે પૃથ્વી કે પાણી કે વાયુ કે આકાશના પદાર્થોથી તે આત્મા કોઈ રીતે ઉત્પન્ન થઈ શકાયું નથી. જ્ઞાન સ્વરૂપપણું એ આત્માનું મુખ્ય લક્ષણ છે. જાણવાનો ગુણ એ આત્માનું મુખ્ય લક્ષણ છે, અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જળનું છે. તેનો અભાવ, જ્ઞાનનો અભાવ એટલે જ્ઞાન રહિતપણું એ જળનું મુખ્ય લક્ષણ છે. જે હંમેશા જાણે તે આત્મા અને જે કોઈ કાળે જાણી ન શકે તે જળ, અને તેના જ્ઞાનનો અભાવવાળું મુખ્ય લક્ષણ જળનું છે. તે બંનેના અનાદિ સ્વભાવ છે. આ ક્યારથી આવું થયું કે ભાઈ ચેતન જ હોય અને આ જળ એ જળ જ હોય? ક્યારથી છે આ? લાખ વર્ષ પહેલા, કરોડ વર્ષ પહેલા? તો જ્ઞાનીઓ કે અનાદિકાળથી એમ જ છે. અનઆદિ, જેની કોઈ શરૂઆત જ નથી, એવા અનાદિકાળથી જ્ઞાન તે આત્મા તે જ્ઞાન સ્વરૂપ જ છે, અને જળ એ જળ સ્વરૂપ જ છે. તે બંનેના અનાદિ સ્વભાવ છે. આ તથા બીજા તેવા સહસ્ત્રગમે પ્રમાણો આત્માને નિત્ય પ્રતિપાદન કરી શકે છે. આ અથવા એવા કે જે હજારો પ્રમાણો આત્માને નિત્ય બતાવી શકે છે. તેમજ તેનો વિશેષ વિચાર કરીએ સહજ સ્વરૂપ નિત્યપણે આત્મા અનુભવમાં પણ આવે છે. એ આત્માનો વિશેષ વિચાર કરવાથી સહજ સ્વરૂપ એવો નિત્યપણે રહેનાર આત્મા, પોતાના સહજ સ્વભાવમાં નિત્યપણે ટકનાર એવો આત્મા, તેનો અનુભવ પણ થઈ શકે છે. જેથી સુખ દુઃખાદિ ભોગવનાર, તેથી નિવર્તનાર, વિચારનાર, પ્રેરણા કરનાર એ આદિ ભાવો જેના વિદ્યમાનપણાથી અનુભવમાં આવે છે, તે આત્મા મુખ્ય ચેતન જ્ઞાન લક્ષણવાળો છે. આત્મા છે તો સુખનો અનુભવ થાય છે, આત્મા છે તો દુઃખનો અનુભવ થાય છે. આ શરીરમાં આત્મા નહીં હોય તો એને કાપો, બાળો, કાંઈ જ નહીં. એટલે ચેતન એવો આત્મા શરીરમાં છે તો સુખનો કે દુઃખનો અનુભવ થાય છે. અને તેથી નિવર્તનાર, શાતાથી નિવર્તનાર પણ આત્મા જ છે. વિચારનાર, આ દેહમાં વિચાર કરનાર બેઠો છે, તે સુખી છે કે દુઃખી એ સંભાળી લે. આત્મા છે તો વિચાર થાય, તો શું કોણ વિચાર કરે? અંદર આપણે બેઠા છીએ તો આ બોલીએ છીએ, સાંભળીએ નહીં તો કોણ સાંભળે, કોણ બોલે?
તો એનું વિદ્યમાનપણું છે એ સિદ્ધ કરે છે. આનું આ શરીર મળદું થઈ જાય તો મોઢું કે કાન, નાક, આંખ બધું હોવા છતાં કાંઈ કામ ન કરે, કંઈ બોલી ન શકે, સાંભળી ન શકે, જોઈ ન શકે. એથી સિદ્ધ થયું કે આત્મા નામનો પદાર્થ તો જરૂર છે, અને જે જાણે છે જુએ છે, જે ન હોય તો કંઈ જાણી ન શકાય. ઇન્દ્રિયો તો માધ્યમ છે, જોનાર જાણનાર આત્મા છે. જેથી સુખ દુઃખાથી ભોગવનાર, તેથી નિવર્તનાર, વિચારનાર, પ્રેરણા કરનાર એ આદિ ભાવો જેના વિદ્યમાનપણાથી અનુભવમાં આવે છે તે આત્મા મુખ્ય ચેતન જ્ઞાન લક્ષણ વાળો છે. અને તે ભાવે એટલે સ્થિતિએ કરી તે સર્વકાળ રહી શકે એવું નિત્ય પદાર્થ છે. અને તે આત્મા ઉત્પન્ન ન હોવાના કારણને લીધે તે સર્વકાળ રહી શકે છે. આત્મા ત્રણેય કાળ કેમ રહી શકે? કેમ કે એનો કોઈ કાળે એની ઉત્પત્તિ નથી, માટે ઉત્પન્ન થાય તે અવશ્ય નાશ પામે, પણ જેની કોઈ કાળે ઉત્પત્તિ નથી માટે કોઈ કાળે પણ એનો નાશ નથી. તેથી આત્મા એ નિત્ય પદાર્થ છે. અને તે ભાવે એટલે સ્થિતિએ એટલે ઉત્પન્ન ન હોવાના કારણે તે આત્મા સર્વકાળ રહી શકે એવો નિત્ય પદાર્થ છે. એમ માનવામાં કંઈ પણ દોષ કે બાદ જણાતો નથી, પણ સત્યનો સ્વીકાર થયારૂપ ગુણ થાય છે. કૃપાલદેવ ગાંધીજીને લખે છે કે આત્મા છે તે નિત્ય છે એ વાતને આ રીતે વિચારવાથી તેનું અસ્તિત્વ જણાય છે, અને એ રીતે માનવામાં કોઈ બાદ જણાતો નથી, પણ ઉડતો સત્યનો સ્વીકાર થવાનું ગુણ થાય છે. એટલે પ્રથમ પદ આત્મા છે, બીજું પદ આત્મા નિત્ય છે. હવે ગાંધીજી ને હજુ આ પ્રશ્નમાં જ કહે છે, હા પેટા પ્રશ્નમાં, આ પ્રશ્ન તથા તમારા બીજા કેટલાક પ્રશ્નો એવા છે કે જેમાં વિશેષ લખવાનું તથા કહેવાનું અને સમજવાનું અવશ્ય છે. આ પ્રશ્ન પહેલો આત્મા છે કે નહીં, એ સિવાય પણ તમારા બધા પ્રશ્નો એવા છે કે તેમાં વિશેષ લખવાની જરૂર છે વિસ્તારથી, અથવા વિશેષપણે એ સંબંધી કહેવાની જરૂર છે, અને તે સંબંધી વિશેષ સમજવાની પણ જરૂર છે. કેમ કે અરૂપી એવો આત્મા આમ ઉપલક વાત કરવાથી સમજાય એવો નથી. અનેક પ્રમાણોથી, દ્રષ્ટાંતોથી એ વાતને સમજાવવા માટે, સિદ્ધ કરવા માટે જ્ઞાની પુરુષોએ અનેક પ્રયત્નો કર્યા છે. કેમ કે આ જ ભૂલ અનાદિથી જાણી આવી છે, થતી આવી છે, પોતાની જાતને જ ઓળખી નથી. બીજું બધું જાણ્યું પણ પોતાને જ ન જાણ્યું. આ પ્રશ્ન તથા તમારા બીજા કેટલાક પ્રશ્નો એવા છે કે જેમાં વિશેષ લખવાનું તથા કહેવાનું અને સમજાવવાનું અવશ્ય છે. તે પ્રશ્ન માટે તેવા સ્વરૂપમાં ઉત્તર લખવાનું બલવું હાલ કઠણ હોવાથી, એટલે કે તમને આ બધા તમારા પ્રશ્નોનો વિશેષ વિસ્તાર અમારાથી હમણાં થઈ શકે એમ નથી. તે પ્રશ્ન માટે તેવા સ્વરૂપમાં એટલે વિશેષ વિસ્તારથી લખવામાં ઉત્તર લખવાનું બનવું હાલ કઠણ હોવાથી પ્રથમ સટદર્શન સમુચ્ચય ગ્રંથ તમને મોકલ્યો હતો. 6 દર્શનોનું જેમાં સ્વરૂપ વર્ણવ્યું છે એ હરિભદ્રાચાર્યનો સટદર્શન ગ્રંથ સમુચ્ચય ગ્રંથ તમને મોકલ્યો હતો. તે વાંચવા વિચારવાથી તમને કંઈ પણ અંશે સમાધાન થાય, અને આ પત્રમાં પણ કંઈ વિશેષ અંશે સમાધાન થાય એટલું બની શકે. કેમ કે વિશેષ ઊંડાણથી આ તત્વ વિચારવાની જરૂર છે. 7 તત્વ જીવ, અજીવ, આશ્રમ, સમર, બંધ, મોક્ષ, નિદ્રા. કે જીવ છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષનો ઉપાય છે, અથવા 6 દ્રવ્ય, જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્ય, ધર્માસ્કા, ધર્માસ્ય, આકાશ અને કાળ, આ બધા મૂળભૂત તત્વો છે, એને જાણવા જરૂરના છે. એટલે કહ્યું કે વિશેષપણે એ વાતને તમને સમજી શકો એના માટે મેં સડદર્શન સમુચ્ચય ગ્રંથ તમને મોકલાવ્યો હતો, ગાંધીજીને લખ્યું. તો એ વાંચવાથી કેટલોક ભાવ તમને સમજાશે. અને આ પત્ર મેં સંક્ષેપમાં લખીએ છીએ, એથી પણ કંઈક અંશે તમને સમાધાન થશે. સટદર્શન સમુચ્ચય ગ્રંથ એના માટે તમને મોકલ્યો હતો કે જે વાંચવા વિચારવાથી તમને કંઈ પણ અંશે સમાધાન થાય,
અને આ પત્રમાં પણ કંઈ વિશેષ અંશે સમાધાન થાય એટલું બની શકે, કેમ કે તે સંબંધી અનેક પ્રશ્નો ઉઠવા યોગ્ય છે. એક વાત પૂર્ણ થાય વળી બીજો પ્રશ્ન ઉભો થશે. કેમ કે તે સંબંધી અનેક પ્રશ્નો ઉઠવા યોગ્ય છે, જે ફરી ફરી સમાધાન પ્રાપ્ત થવાથી વિચારવાથી સમાવેશ પામે એવી પ્રાય સ્થિતિ છે. તમારી સ્થિતિ આવા આત્મા સંબંધી વિચારવામાં એકવારથી બની શકે એમ નથી. અનેક પ્રશ્નો ઉઠી શકે અને તેનું ફરી ફરી સમાધાન થશે, અને વારંવાર તમે એ વાત વિચારશો તો એ તમારી શંકાઓ સમાવેશ પામી જશે. એવી પ્રાય સ્થિતિ છે. આ પ્રમાણે પહેલી વાત, આત્મા શું છે? તો કે આત્મા એક દ્રવ્ય છે અને તે શાશ્વત છે. એ કોઈક કાળે ઉત્પન્ન થયો નથી, માટે આત્માનો કોઈ કાળે નાશ નથી. આ શરીર એ શાશ્વત દ્રવ્ય નથી, પૂતગલ પરમાણુનું બનેલું છે, માટે એનો નાશ અવશ્ય છે. શરીર જન્મ્યું છે માટે શરીરનો નાશ થાય. આત્મા કોઈ કાળે જન્મ્યો નથી, માટે આત્માનો કોઈ કાળે પણ નાશ નથી. એ વાત આપણને જો યથાર્થ સમજાઈ જાય તો આપણને મરણનો ભય હોય નહીં, અને મૃત્યુનો આપણને ભય લાગે છે તો સમજવું કે આપણને આ વાત હજુ સમજાઈ નથી, બેઠી નથી કે હું આત્મા છું. અને એ તો મૂળભૂત પાયો છે. એ વાત જ દ્રઢ નહીં થાય હું આત્મા છું તો એ નિત્ય છે કે અનિત્ય છે તો પછી વાત છે. એ કર્મનો કરતા છે કે કર્મના ફળ ભોગવે એ તો પછીની વાત છે. મોક્ષના ઉપાય પછીની વાત. પ્રથમ પદ આત્મા છે કે નહીં એ નિશ્ચય કરવો જોઈએ. હવે ગાંધીજી પેટામાં બીજો પ્રશ્ન કહે છે, તે આત્મા કંઈ કરે છે? તેના ઉત્તરમાં કૃપાલજી લખે છે, જ્ઞાન દશામાં પોતાના સ્વરૂપના યથાર્થ બોધની ઉત્પત્તિ થયેલી દશામાં તે આત્મા નિજ ભાવનો એટલે જ્ઞાન દર્શન એટલે યથાસ્થિત નિર્ધાર અને સહજ સમાધિ પરિણામનો કરતા છે. આત્મા શું કરે છે? તો કૃપાલદેવે કહ્યું કે જ્યારે આત્મા પોતાના સ્વભાવમાં હોય છે તો એ પોતાના સ્વભાવનો જ કરતા છે. જ્ઞાન દર્શન ચારિત્રનો એમાં જ રમણતા કરનારો છે. સહજ સ્વરૂપ સ્વભાવે તે સ્વભાવનો જ કરતા છે. ક્યારે? સ્વભાવમાં હોય ત્યારે. પણ આપણો આત્મા સ્વભાવ મૂકીને આગળ ગયો છે, વિભાવમાં ગયો છે, માટે હમણાં એ સ્વભાવનો કરતા નથી, જ્ઞાન દર્શન ચારિત્રનો કરતા નથી, હમણાં એ કર્મનો કરતા છે. નાના વર્ણ્યાદિ 8 કર્મનો કરતા બનેલો છે. સમય સમયે 7 કર્મનો બંધ થયા જ કરે છે, અને 8મું આયુષ્ય કર્મ એ 2/3 ભાગે પડે છે. જેમ કે માનો કે 99 વર્ષનું આયુષ્ય હોય તો 66 વર્ષનો થાય ત્યારે એ સમય આવે છે આયુષ્ય બંધ થવાનો. તેમાં જો બંધ ન પડ્યો તો બાકીનો જે સમય રહે એનો 1/3 ભાગ જ્યારે આવે ત્યારે પડે છે. આમ કરતા કરતા દેહ છૂટતા પહેલા એક ભવનો અવશ્ય બંધ પડે છે. પણ 7 કર્મ તો આપણો આત્મા સંસારી જીવ નિરંતર બંધ કર્યા જ કરે છે. સમયે સમયે અનંત કર્મનો વ્યવસાય છે. અનંત પૂતગલ પરમાણુ આપણે સમય સમય ગ્રહણ કરીએ છીએ અને છોડીએ પણ છીએ. જેવા ભાવ શુભ ભાવ શુભન, અશુભ ભાવ અશુભન, શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ ભાવ. એ જ્ઞાનીઓની દશા છે. આપણે કાં તો શુભમાં છીએ કાં શુભમાં છીએ. એટલે કૃપાલે કહે છે, આ ગાંધીજીએ પૂછ્યું કે આત્મા કંઈ કરે છે? ત્યારે કૃપાલદેવે કહ્યું કે જ્યારે આત્મા જ્ઞાન દશામાં હોય, પોતાના સ્વભાવમાં હોય, ત્યારે પોતાના સ્વરૂપના યથાર્થ બોધથી ઉત્પન્ન થયેલી દશામાં તે આત્મા નિજ ભાવનો એટલે જ્ઞાન દર્શન અને સહજ સમાધિ પરિણામનો કરતા છે. જ્યારે આત્મા સ્વભાવમાં છે ત્યારે જોયા કરે છે, જાણ્યા કરે છે અને સ્વભાવમાં રમણતા કરે છે. સિદ્ધ ભગવાનનો આત્મા શુદ્ધપણે સ્વભાવમાં છે, તો સિદ્ધ ભગવાન ત્યાં બેઠા શું કરે છે? જોયા કરે છે. આખું વિશ્વ જેના જ્ઞાનમાં ઝળકે છે અને બધું જ જાણે છે. જગતમાં જ્યાં જ્યાં શું છે બધા દ્રવ્યોને જાણે, એના અનંતા ગુણોને જાણે, એના અનંત પર્યાયોને જાણે, વર્તમાન ભૂત ભવિષ્ય એ સહેજ રીતે એના જ્ઞાનમાં ઝળકે છે. એમને જોવાની ઈચ્છા નથી. એ તો નિરીચ્છાવાન પરમાત્માથી ઈચ્છાનો અંશ નથી, એટલે એમને કોઈ જોવાની ઈચ્છા નથી. ઈચ્છા હોય તો અનંત દુઃખ વધી જાય.
આ સારું છે, ખોટું છે, એવો કોઈ રાગદ્વેષનો ભાવ નથી, મોહનો સર્વથા અભાવ થઈ ગયો છે, પણ એવું જ્ઞાનમાં સહેજે જણાય છે. અને આત્માનું અનંત સુખ જે મોહનીય કર્મને લઈને આવરણ પામેલું હતું તે નિરાવરણ થઈ ગયું છે. મોહનીય કર્મ નાશ પામવાથી બધા દુઃખના કારણો મટી ગયા, એટલે આત્મા અનંત સ્વભાવ સુખ ત્યાં ભોગવે છે અને આખું વિશ્વ એના જ્ઞાનમાં ઝલકે છે. એ જ્ઞાન, દર્શન, સુખ અને અનંત વીર્યના નાથ છે, સ્વામી છે, એમને કોઈ દુઃખ નથી. એટલે જ્ઞાન દશામાં પોતાના સ્વરૂપના યથાર્થબોધથી ઉત્પન્ન થયેલી દશામાં તે આત્મા નિજ ભાવનો એટલે જ્ઞાન, દર્શન, યથાર્થથી નિર્ધાર અને સહજ સમાધિ પરિણામનો કરતા છે. અને અજ્ઞાન દશામાં આપણો જીવ અજ્ઞાન દશામાં છે, પોતાના સ્વભાવને ભૂલી ગયો છે. એ શું કરે છે તે કહે છે. અજ્ઞાન દશામાં ક્રોધ, માન, માયા, લોભ એ આદિ પ્રકૃતિનો કરતા છે. હમણાં આપણે કશાય ભાવોમાં છીએ. ઈચ્છા માત્ર લોભ છે. પાંચેન્દ્રિયના વિષયો લોભ કશાયમાં આવી ગયા અને એ લોભ પોષવા માટે પછી માયા કરીએ. માનની ઈચ્છા થાય, એને પોસાય તો ક્રોધ પણ કરીએ. એમ ક્રોધ, માન, માયા, લોભ એ આદિ પ્રકૃતિનો કરતા જીવ અજ્ઞાન દશામાં છે અને એથી કર્મ બાંધે છે. અને તે ભાવના ફળનો ભોગતા થતા આપણે કશાય ભાવો કર્યા તો એથી કર્મના બંધન થાય છે. પૂતગલ કારમણ વર્ગણાવીને ચોટે છે. એ જ્યારે એનો એનો અબાધાકાળ પૂરો થાય કે કર્મ ઉદયમાં આવે છે, ફળ આપે છે. અને તે ભાવના ફળનો તે ભોગતા થતા એ કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે એના ફળનો ભોગતા થતા પ્રસંગ વસાત ઘટપટાદિ પદાર્થનો નિમિત્તપણે કરતા છે. જ્યારે કર્મના ઉદય આવે ત્યારે આ ઘર માંડીએ, ધંધા કરીએ ત્યારે ઘટપટ આદિ પદાર્થનો નિમિત્તપણે કરતા બને છે. કોઈ ઘડા બનાવે, કોઈ કપડાં બનાવે, કોઈ કંઈ કરે, એ કર્મને આધીન આવી રીતે એ પદાર્થનો નિમિત્તપણે કરતા બને છે. આત્મા ઘડો બનાવતો નથી, એ તો પૂતગલનું પરિણમન પૂતગલમાં થાય છે. આત્મા તો માત્ર ભાવનો કરતા છે, પણ કર્મને આધીન એને રાગદ્વેષના ભાવો થાય છે. તેથી તે ઘટપટ આદિ પદાર્થનો પ્રસંગ વસાત નિમિત્તપણે કરતા બને છે. અર્થાત ઘટપટાદિ પદાર્થના મૂળ દ્રવ્યનો તે કરતા નથી. મૂળ દ્રવ્ય પૂતગલ પરમાણુ અને એનું આ પર્યાયંત્ર થયું ઘડો. એ ઘટપટાદિ પદાર્થના મૂળ દ્રવ્યનો તે આત્મા કરતા નથી, પણ તેને કોઈ આકારમાં લાવવારૂપ ક્રિયાનો કરતા છે. પૂતગલ પરમાણુ ને ઘડા રૂપે બનાવવામાં તે નિમિત્તરૂપ કરતા છે, પણ તેને કોઈ આકારમાં લાવવારૂપ ક્રિયાનો કરતા છે. એ જે પાછળ તેની દશા કહી તેને જૈન કર્મ કહે છે. તે શું કામ એ પૂતગલ પરમાણુ એને જેમ થવું હોય થાય, એ જીવ એમાં શું કામ એમાં નિમિત્ત બનીને એને આકાર આપે? તો કે એવા કર્મ એને બાંધ્યા, એવા રાગદ્વેષ કર્યા, એટલે પદાર્થો પ્રત્યે રાગ થયો, એટલે મેળવવાની ઈચ્છા થાય વગેરે થાય, એને ભગવાન તીર્થંકરો કર્મ કહે છે. અને જે પાછળ તેની દશા કહી તેને જૈન કર્મ કહે છે, વેદાંત ભ્રાંતિ કહે છે, તથા બીજા પણ તેને અનુસરતા એવા શબ્દ કહે છે. જૈન ધર્મ એને કર્મ કહે છે, વેદાંત એને ભ્રાંતિ કહે છે. સ્વરૂપની ભલામણી થઈ ગઈ એટલે પરમાં એને રાગ થાય છે. અને બીજા ધર્મો બીજા પણ તેને અનુસરતા એવા શબ્દ કહે છે, જેમ કે સાંખ્યમત છે તે પ્રકૃતિ કહે છે. એમ જુદી જુદી માન્યતાઓ છે. વાસ્તવ્ય વિચાર કરીએથી આત્મા ઘટપટાદિનો તથા ક્રોધાદિનો કરતા થઈ શકતો નથી, માત્ર નિજ સ્વરૂપ એવા જ્ઞાન પરિણામનો જ કરતા તેમ સ્પષ્ટ સમજાય છે. કૃપાલદેવ કહે છે, વાસ્તવ્યપણે જો વિચાર કરીએ તો આત્મા ઘટપટ આદિનો તથા ક્રોધાદિનો કરતા થઈ શકતો નથી. આત્માનો સ્વભાવ જ નથી ક્રોધ કરવાનો. એ તો કર્મને આધીન આ સ્થિતિ થઈ છે. આત્મા તો ક્ષમાનો અવતાર છે અને એ આ ઘટપટ આદિનો કરતા નથી. વાસ્તવ્ય વિચાર કરીએથી આત્મા ઘટપટ આદિનો તથા ક્રોધાદિનો કરતા થઈ શકતો નથી, માત્ર નિજ સ્વરૂપ એવા જ્ઞાન પરિણામનો જ કરતા છે. આત્મા તો પોતાના જ્ઞાનરૂપ જે પોતાનો સ્વભાવ છે એનો જ કરતા છે, એમ સ્પષ્ટ સમજાય છે.
એટલે કહ્યું કે જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. પોતાનો સ્વભાવ છે એને કોઈ કાળે કોઈ પણ નહીં છોડે. અને જો આવી રીતે સ્વભાવ છૂટતો હોય તો આપણે ક્યારના જડ બની ગયા હોત. આ ચેતનરૂપ હોત જ નહીં. કેમ કે આપણે આપણો સ્વભાવ મૂકી દીધો અને સ્વભાવ ગયો તો પછી રહ્યું છું, પોતાનું અસ્તિત્વ જ નાશ પામી ગયું. એટલે કોઈ જાતની વ્યવસ્થા જ રહેતી નથી. જેમ વેદાંત કહે છે કે આત્મા તો એક જ છે આ જગતમાં, આપણે બધા છીએ તો એક જ પરમાત્માના અંશ છીએ. એટલે એક ઈશ્વર, એના આપણે બધા અંશ. સૂર્ય એક, લાખો કિરણો, તેમ આપણે તો બધા એના અંશ છીએ ઈશ્વરના. અને ઈશ્વરમાંથી આપણે આવ્યા એટલે આપણે જ્યારે મોક્ષ થશે આપણો, ત્યારે આપણે ઈશ્વરમાં ભળી જઈશું, ઈશ્વરની સત્તામાં. એટલે આપણું જે અસ્તિત્વ હતું તે તો નાશ પામી ગયું. પછી સુખ દુઃખનું વેદન ક્યાં રહ્યું? હમણાં તો દુઃખી છીએ પણ એમ ધારીએ કે મોક્ષમાં તો શાશ્વત સુખ શાંતિને મેળવીએ, પણ ત્યાં જઈએ એટલે તો આપણું અસ્તિત્વ જ નાશ થઈ જાય. આત્મા રહ્યો જ નહીં તો સુખ ક્યાં રહ્યું? એટલે ભગવાન તીર્થંકરો કહે છે કે એવો મોક્ષ શું કામનો કે જ્યાં આપણું જે કંઈ પણ સુખ છે એ પણ સર્વથા નષ્ટ થઈ જાય, એના કરતાં ત્યાં સારું છે. માટે મોક્ષની એ વ્યાખ્યા યથાર્થ નથી, સમ્યક નથી. પ્રત્યેક આત્મા સ્વતંત્ર છે, એ પોતાના સ્વસ્વભાવમાં આવે એટલે કર્મોથી સર્વથા મુકાય છે, ત્યારે આત્મામાં રહેલો અનંત સુખ પ્રગટે છે. અને એકવાર આત્મા સંપૂર્ણ કર્મથી નિરાવરણ થયો, એ કોઈ કાળે પછી આ સંસારમાં આવે નહીં. વૈષ્ણવો તો એમ કહે છે કે જ્યારે આ પૃથ્વી પર બહુ દુઃખ ઊભું થાય ત્યારે પછી આ જ્ઞાની પુરુષો અવતાર લે છે. રામા અવતાર, કૃષ્ણ અવતાર. જ્યારે બધા રાક્ષસો જેવા થઈ જાય ત્યારે આવવાને કે આવવું પડે. હા, 24 અવતાર. પણ ભગવાન તીર્થંકર કહે છે એવું નથી. એકવાર મુક્તિ પામ્યા પછી ફરી આ સંસારમાં શું કામ આવે? અને ફરી આવવાનું તો ત્યાં જઈએ જ શા માટે? શું ફરક પડ્યો? વળી પાછું અહીંયા જ આવવાનું છે. પણ એવું નથી. ભગવાને કેવળનાથથી જોઈને કહ્યું, એકવાર સંપૂર્ણ કર્મથી મુકાયેલો આત્મા કોઈ કાળે પણ આ પૃથ્વી પર આવે નહીં. અને કોઈ કાળે જન્મના દુઃખ, જરાવસ્થાના દુઃખ કે મરણના દુઃખ હોય નહીં. એને કોઈ કાળે માનસિક દુઃખ, શારીરિક દુઃખ, ઇષ્ટનો વિયોગ, અનિષ્ટનો સંયોગ, રોગ, શોક, ચિંતા કાંઈ હોય નહીં. એકવાર મુક્તિ પામ્યો એટલે શાશ્વત સુખ શાંતિ સર્વકાળને માટે તે આત્મા અનંત સુખમાં બિરાજે છે. માટે સર્વ ધર્મમાં મુક્તિને સર્વશ્રેષ્ઠ કહી છે. કેમ કે એ આ પામ્યા પછી કોઈ કાળે એને દુઃખ નથી. અને આપણે તો અનેક પ્રકારના દુઃખ છે. અને એ વારંવાર જન્મવું, વારંવાર મરવું વગેરે મોટામાં મોટા દુઃખ. આ જન્મ, જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. કારણ તેના બે કયા? અનંતકાલથી જન્મ, જરા, મૃત્યુના દુઃખ આપણે ભોગવીએ છે, એના મુખ્ય કારણ શું? તો કે રાગ દ્વેષ. રાગ દ્વેષ હેતુ વગર કારણે આ બધા રાગ દ્વેષ કર્યા કરીએ છે. એથી આત્મા બંધાય છે ને અનંત જન્મ મરણ પામે છે. માટે જેને જન્મ મરણથી છૂટવું હોય તેને શું કરવું? રાગ દ્વેષનો અભાવ કરવો. એથી છૂટી જવું તો જન્મ મરણ કદી નહીં થાય. એ જ સાચો વિતરાગ માર્ગ આપણને જ્ઞાનીઓ બતાવે છે કે વિત રાગ, રાગથી રહિત થાવ. રાગ જેનો ગયો એનો દ્વેષ અવશ્ય નાશ પામે છે. રાગને લઈને દ્વેષ છે. રાગ નહીં હોય તો કોઈ કાળે દ્વેષ થાય નહીં. માટે વિત રાગ માર્ગ છે, રાગ રહિત થવાનો માર્ગ છે. એ જ મુક્તિનો સાચો ઉપાય છે. આ પ્રમાણે આત્મા શું છે, તે આત્મા શું કરે છે, અને હવે પાછો ત્રીજો પેટા પ્રશ્ન છે કે તેને કર્મ નડે છે કે નહીં? તે આત્માને કર્મ નડે છે કે નહીં? એ પાછો ત્રીજો પેટા પ્રશ્ન છે, જે આપણે આવતીકાલે લઈશું. કેમ કે 27 એટલે 27 × 54 જેવા પ્રશ્નો હશે, તે આગળ આવતીકાલે. ગાંધીજી ઉપર આ પત્ર લખ્યો છે. ગાંધીજીએ ડરબનથી 27 પ્રશ્નો કૃપાળુદેવને પૂછેલા, તેના ઉત્તરો કૃપાળુદેવે લખ્યા છે. તેમાં પ્રશ્ન પહેલા પ્રશ્નના 3 ભાગ છે, પેટા વિભાગ.
પ્રશ્ન પહેલામાં પહેલો વિભાગ, આત્મા શું છે? આત્મા પણ એક દ્રવ્ય છે. 6 દ્રવ્યનું બનેલું આખું વિશ્વ છે. તેમાં જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્ય, આકાશ, કાળ, ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશ અને કાળ, એ 6 દ્રવ્યનું બનેલું આખું વિશ્વ છે. તેમાં આત્મા પણ એક તત્વ છે, દ્રવ્ય છે, પદાર્થ છે. પછી તે કંઈ કરે છે. તે આત્મા શું કરે છે? તો કે જ્ઞાન દશામાં તો સ્વભાવનો કરતા છે, પણ અજ્ઞાન દશામાં એ વિભાવ પરિણતિનો કરતા છે, રાગદ્વેષ કરે છે. અને તેથી કર્મ બાને છે ને આ 4 ગતિરૂપ સંસારમાં ભટકે છે. આ બીજો વિભાગ. પહેલો પેટા વિભાગ આત્મા શું છે, બીજો તે કંઈ કરે છે, તે 2ના ઉત્તરો આપણે પરમ દિવસે વાંચેલા. હવે ત્રીજો પેટા વિભાગ, અને તેને કર્મ નડે છે કે નહીં? તે આત્માને કર્મ નડે છે કે નહીં? તેનો જવાબ કૃપાલદેવ આપે છે. અજ્ઞાન ભાવથી કરેલા કર્મ પ્રારંભ કાળે બીજરૂપ હોઈ વખતનો યોગ પામી ફળરૂપ વૃક્ષ પરિણામે પરિણમે છે. અર્થાત તે કર્મો આત્માને ભોગવવા પડે છે. અજ્ઞાન ભાવથી કરેલા કર્મ પ્રારંભ કાળે બીજરૂપ થઈને વખતનો યોગ પામી તે વૃક્ષરૂપ થાય છે. અજ્ઞાન ભાવથી જીવ રાગદ્વેષ કરે છે. રાગદ્વેષ કરવો એ આત્માનો સ્વભાવ નથી, પણ આ જીવને અનાદિથી મિથ્યાત્વના કારણે દેહમાં આત્મબુદ્ધિ, દેહથી દેહના આશ્રિત એવા કુટુંબ કે પર પદાર્થો, ધનાદિ પ્રત્યે મમત્વ બુદ્ધિ, અહમભાવ, મમત્વ ભાવ અજ્ઞાન અવસ્થાને લઈને છે. તેને લઈને રાગદ્વેષ થાય છે, અને રાગદ્વેષના કારણે આ જીવ કર્મ બાંધે છે. કર્મ એટલે શું? કર્મ એટલે કામ, કાર્ય જે એને ભૂતકાળમાં કર્યા છે તેને આ ભાવમાં કર્મ કહેવામાં આવે છે. જે કારમણ વર્ગણાઓ ભાવ કરવાથી આકર્ષણ પામીને આત્માના પ્રદેશો સાથે ચોંટી ગઈ તેને આપણે કર્મ કહીએ છીએ. એ કારમણ વર્ગણાઓ છે પૂતગલની બનેલી, એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ પામીને આત્માની તરફ ખેંચાય છે. સિદ્ધ ભગવંત કે હરિયંત ભગવંત, કેવડી ભગવંત પણ આ પૃથ્વી ઉપર આ લોકમાં રહેલા હોવા છતાં પણ એમને કારમણ વર્ગડાઓ નડતી નથી. કેમ? તો કે રાગદ્વેષ કરતા નથી. તેથી આત્માના પ્રદેશો કંપાયમાન થતા નથી, અને એ આ આશ્રવ એનો કર્મોનો થતો જ નથી. મન વચન કાયા જેટલું હલનચલન થાય તેટલા કર્મ બાંધે. મનથી જેટલા વિચારો કરે તેટલા કર્મ આવે, શુભ કે અશુભ, કે વચન વાણીનો પ્રયોગ જેટલો કરે તેટલા જ કર્મ આવે. કારમણ વર્ગણાઓ આવે પછી ચોટ્યા પછી એને કર્મ કહેવાય, અને જેટલું શરીરનું હલનચલન કરે તેટલા જ કર્મ આવે. એટલે ભગવાન વિતરાગોએ કેવી મુદ્રા આપી? પદ્માસન મુદ્રા. હાથ ઉપર હાથ મૂકી દીધા, મોઢું બંધ, આંખો પણ બંધ. કેમ કે જોતા ઝેર છે, પગ મૂકતા પાપ છે. કર્મ આવે છે એટલે શરીરને પણ સ્થિર કરી દીધું, વાણીની વાચાનો વેપાર પણ બંધ કરી દીધો, મૌન. અને આત્મા સ્વરૂપમાં સ્થિત થઈ વિકલ્પો પણ મટાડી દીધા, બંધ કરી દીધા. કેમ કે મન વચન કાયા અને યોગ કર્મોના આશ્રમના દ્વાર છે. એટલે અહીંયા કે છે જ્યાં સુધી જીવ અજ્ઞાન ભાવવશ છે ત્યાં સુધી કર્મ જ બાંધે છે. કારમણ વર્ગણાઓને ગ્રહણ કરે અને એ અબાધા કાળ સુધી એ રહી, અને જ્યારે એનો કાળ પરિપક્વ થાય છે ત્યારે કારમણ વર્ગણાઓ જે કર્મરૂપે બનેલી છે તે આત્માને દુઃખ આપે છે. સુખ દુઃખ ના કરતા કર્મો છે. એટલે અહીંયા કૃપાળદેવે કહ્યું કે કર્મ, ગાંધીજીનો પ્રશ્ન છે કે આત્માને કર્મ નડે છે કે નહીં? નડે છે. અજ્ઞાન દશામાં એ કર્મો આત્માને ફળ આપે છે, અને એ ફળ એને ગમતું નથી. દુઃખ આવે, દુઃખ પ્રિય નથી, પણ દુઃખના કારણ આજીવ સેવ્યા જ કરે છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ, જે હતી તે જ મોક્ષનો પંથ. રાગ દ્વેષ અજ્ઞાનના કારણે છે, સ્વરૂપનું જ્ઞાન થયું નથી, સ્વસ્વરૂપ ભાસ્યું નથી, માટે પરમ રાગ દ્વેષ કરે છે. તેથી કર્મ બાંધે અને કારમણ વર્ગણાઓ એને સુખ દુઃખના ફળ આપનાર થાય છે. અજ્ઞાન ભાવથી કરેલા કર્મ પ્રારંભ કાળે બીજરૂપ હોય. પહેલા તો બીજરૂપ થાય, પછી કોઈ વખત હોય, વખતનો યોગ પામી, અબાધા કાળ પૂરો થયે વખતનો યોગ પામી ફળરૂપ વૃક્ષ પરિણામે પરિણમે છે. બીજ થયા પછી એ કાળે કરીને વૃક્ષરૂપ થાય છે. પણ
જ્યાં સુધી એ કર્મો ઉદયમાં આવ્યા નથી ત્યાં સુધી એને ઘટાડી શકાય, મટાડી શકાય, પાપના દળિયા પુણ્યરૂપ કરી શકાય, અથવા એમાં અપકર્ષણ ઉત્કર્ષણ કરી શકાય, સંક્રમણ કરી શકાય. કોઈ સારું કામ કર્યું હોય તો કે સારું થયું કે આ પૈસાનો ઉપયોગ થયો, આટલો સમય આમો ગયો, નહીં તો ખોટામાં જાત. એટલે હર્ષ થાય તો એ પુણ્યમાં વધારો થઈ જાય. અને માનો અહીંયાથી પૈસા ખર્ચીને અહીંયાથી ગયા હોઈએ કંઈક સારા કામમાં, અને પછી બીજો ભાવ આવી ગયો કે આ શું કર્યું, ભાવ આવી ગયો, બોલી નાખ્યા, ખોટું નુકસાન કરી દીધું, આટલા પૈસા શું કામ ખર્ચી નાખ્યા, ભાવ ફરી ગયો. એટલે પુણ્યના દળિયા પાપરૂપ થઈ જાય. અને બીજે કોઈએ કંઈ સારો ભાવ કર્યો હોય, જોઈને ઘી બોલતા, અને આપણે કહો કેટલો લોભ છોડ્યો, શું જીવો કેટલું બધું એટલે દાન કરે છે, ધન્ય છે એને, આવો ભાવ કરીને પુણ્ય બાંધી લે. અને કોઈને એવું થાય કે આટલા બધા પૈસા શું કામ ખર્ચતા હશે, એના કરતો ક્યાંય વાપરતા હોય શું મળવાનું છે આમાં, બેઠો જો આવા ભાવ કરે તો એ પાપ બાંધે. આખા જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે. કરણ કરાવણને અનુમોદન સરીખો ફળ નિપજાયો. એટલે અજ્ઞાન ભાવથી કરેલા કર્મ પ્રારંભ કાળે બીજરૂપ હોઈ વખતનો યોગ પામી ફળરૂપ વૃક્ષ પરિણામે પરિણમે છે. અર્થાત તે કર્મો આત્માને ભોગવવા પડે છે. કર્મ એટલે બીજું કાંઈ નથી, પોતાના જ કરેલા કામો જે ભૂતકાળે કર્યા છે એના ફળ એને ભોગવવા જ પડે. કેમ કે કોઈ પણ જીવને એવો અધિકાર નથી કે કોઈ એને મારી શકે, દુઃખ આપી શકે, તો એને દુઃખ ભોગવવું જ પડે. દુઃખ દીધા દુઃખ હોત હૈ, સુખ દીધા સુખ હોત, આપ હણે ની અવર કું તો આપને હણે ન કોઈ. પોતે કોઈને ન મારે તો કોઈ એને ન મારે. પણ ભૂતકાળમાં ભૂલ થઈ ગઈ હોય તો એને પશ્ચાતાપ વડે એ ભૂલને સુધારી શકાય છે, એ પાપોને ઘટાડી શકાય છે. માટે પશ્ચાતાપ કે આલોચના આપણે બોલીએ છીએ એનું કારણ આ જ છે કે હે ભગવાન બોલીએ છીએ રોજે, કે હે પ્રભુ બોલીએ. શા માટે? કે એ દોષોને સ્મરણમાં લઈ અને ફરીથી એવા દોષો ન થાય અને એને માફી માગે. પ્રતિક્રમણ, પ્રતિ એટલે પાછા, ક્રમણ કે તે પાછા હટવું, પાપથી પાછા હટવું, તેનું નામ પ્રતિક્રમણ છે. ક્ષમાપનાનો પાઠ પ્રતિક્રમણ છે. હે ભગવાન હું બહુ ભૂલી ગયો, મેં આવા પાપ કર્યા, હું મૂઢ છું, નિરાશ્રી છું, ના છું, એમ સાચા અંતરના ભાવથી જો એ બોલવામાં આવે તો સાચું પ્રતિક્રમણ થઈ જાય. દ્રઢ પ્રહારી હતો, ઘણા પાપો કરેલા, ઘણાને મારેલા, પણ નાની ગુરુ મળ્યા, ફરી ગયો, મરવા જ જતો હતો કે હવે મેં બહુ પાપ કર્યા, હવે તો બીજો કોઈ ઉપાય નથી, આ પડતું મૂકું ને મરી જાઉં. મરતા જોઈને મહાત્માએ જોયું કે શું કરે, હે સાહસ કર્મા, પાછળ જોયું કોઈ મહાત્મા છે. કેમ ભગવાન શું છે? અરે મેં બહુ પાપ કર્યા, હવે તું મરી જઈશ તો જ એનો નિકાલ થશે. ત્યારે ગુરુ ભગવંતે કહ્યું એ પાપ નષ્ટ કરવાનો ઉપાય નથી, તું પશ્ચાતાપ કર, એને બધું છોડી દે, પાપોને પશ્ચાતાપ કર. મેં બહુ ભૂલ કરી, ફરી કોઈ દિવસ નહીં કરું, એમ વારંવાર પશ્ચાતાપનો માર્ગ એને બતાવ્યો. તો એને 6 મહિના સુધી નગરના 4 દરવાજા હતા, દરેક દરવાજે 1.5 મહિનો બેઠો. મેં બહુ પાપ કર્યા, ઘણાને માર્યા, જે જુએ કે આ જ દુષ્ટ છે કે જેણે મારા પિતાને માર્યો, આ જ દુષ્ટ છે જેને મારે માને મારી, મારો ભાઈ માર્યો, મારા પુત્રને માર્યો, કોઈ પથરા મારે એમ બોલીને ગમે તેમ મારે, તો પણ પોતે ક્ષમતાએ સહન કરે છે કે મેં જ આવા પાપો કરેલા એટલે મારે, મને સ્વાભાવિક છે, મેં દુઃખ આપ્યું છે, મને દુઃખ આપે એમનો દોષ નથી. એમ દરેક દરવાજે 1.5 મહિના સુધી રહીને એને બધા પાપોને ખપાવી નાખ્યા. જે નરકગામી જીવ બંધ પડ્યો ની નરક ગતિનો, ત્યાં સુધી બધા પાપોને ધોઈ નાખીને મોક્ષે ચાલ્યો ગયો તે જ ભવે. એવી રીતે અંજન ચોર પણ ચોરી કરે, સાતે વ્યસને પૂરા, છતાં પણ એને પણ એવું નિમિત્ત બની ગયું કે જેને લઈને જ્ઞાની ભગવંતનો જોગ થયો, બધું ફરી ગયું. ચોરી કરીને જાય છે કે પકડાઈ જઈશ, ત્યાં જંગલમાં જુએ છે કે એક જણ દોરી કાપે છે અને ઉતરે છે, ચડે. અરે કરે શું? તો કે આ આકાશગામીની વિદ્યા સાધ્ય કરવી છે, પણ ભય લાગે છે કે આ નીચે ભાલા વગેરે છે અને જો હું પડી ગયો તો મરી જઈશ. તો કે આ તને મંત્ર કોણે આપ્યો? આકાશગામીની વિદ્યા સાધ્ય કરું છે એના માટે. તે મારા શેઠે. શું કરે શેઠ? તો કે રોજે મારી પાસે માળી હતો,
ફૂલ લઈને રોજે ભગવાનની પૂજા કરવા જાય છે, અષ્ટાપદ પરત વગેરે. સાચી વાત? તો કે સાવ સાચી વાત, રોજે જોઉં છું. ચાલ ઉતર, લાવ મને આપ તળવાર લઈને. એને કે શું મંત્ર બોલો? તો કે નમો હરિહંતાણ નમો સિદ્ધાણમ. એ બોલીને એક એક દોરી કાપી. એમ તો આ તાણમ આણમ તાણમ શું કઈ સમજાણું નહીં. એ તો કે આણમ તાણમ કઈને જાણમ શેઠ વચન પ્રમાણ. શેઠે જે કહ્યું તે મને માન્ય છે. એક ઝાટકે 108 દોરીઓ કાપી નાખી. દ્રઢ શ્રદ્ધા ના બળે મંત્ર સિદ્ધ થયો. ને બોલો ક્યાં જવું છે? આકાશ ગામની વિદ્યા સિદ્ધ થઈ. તો કે જ્યાં મારા ગુરુ છે જેને આ મંત્ર આપ્યો ત્યાં લઈ જા. એ જે પર્વત ઉપર દર્શન કરવા ગયેલા ત્યાં લઈ ગયો અંજન ચોરને. આ વિદ્યા દેવ આશ્રિત હોય છે, દેવતાઓ ત્યાં લઈ ગયા. ત્યાં જઈને જુએ છે કે ઓહો, આ તો કોઈ અદભુત વસ્તુ છે. એ મળે છે એમને. તું અહીંયા કેવી રીતે? કે હું આપની કૃપા આવ્યો. આપે આ તમારા માળીને જે વિદ્યા શીખવાડી એ મને સિદ્ધ થઈ, અહીંયા લાવ્યો છે. તો કે ચાલ ગુરુ ભગવંત પાસે. ત્યાં લઈ જાય છે. મહાત્મા એને ઉપદેશ આપે છે. પછી એ કુદરતી પૂછે છે કે હવે મારું આયુષ્ય ભગવંત કેટલું? તો કે માત્ર 7 દિવસ. 7 જ દિવસ? એમાં હું શું કરી શકીશ? તો કે બહુ છે, હમણાંથી જાગે તો બહુ છે. બધું છોડી દીધું, અનશન લઈ લીધું. 7 દિવસની અંદર બધા પાપો પશ્ચાતાપ પડે ખમાવીને કેવળ જ્ઞાન પામીને મોક્ષે ચાલ્યો ગયો. પશ્ચાતાપમાં એટલું બળ છે. એમ અહીંયા કૃપાલુ કહે છે જ્યાં સુધી સત્તામાં કર્મ પડ્યા છે પશ્ચાતાપ વડે એને નિવર્તાવી શકાય છે. અર્થાત તે કર્મો આત્માને ભોગવવા પડે છે. હજુ દ્રષ્ટાંતિ કહે છે જેમ અગ્નિના સ્પર્શે ઉષ્ણપણાનો સંબંધ થાય છે અને તેનું સહેજે વેદનારું પરિણામ થાય છે. અગ્નિમાં હાથ નાખીએ તો બળીએ, આંગળી બળે. કેમ એમ? અગ્નિ ક્યાં જાણે છે કે મારે એને બાળવો? પણ એનો ગુણધર્મ છે. અગ્નિ ગરમ છે, એમાં હાથ નાખીએ તો બળે જ. જેમ આપણે ઝેર પીએ, ઝેર જાણતું નથી કે મારે એને મારવો છે, પણ ઝેરનો એવો ગુણ છે કે પીસે એ મરશે. તેમ કોઈ કે કર્મ તો જળ છે, મને કેવી રીતે ફળ આપે? એનો સ્વભાવ છે. એ ઉદયમાં આવીએ એનું ફળ મળે જ. માટે જેમ અગ્નિના સ્પર્શે ઉષ્ણપણાનો સંબંધ થાય છે અને તેનું સહેજે વેદનારૂપ પરિણામ થાય છે, તેમ આત્માને ક્રોધાદિ ભાવના કરતાપણાએ જન્મ જરા મરણાદિ વેદનારૂપ પરિણામ થાય છે. આત્મા ક્રોધાદિ ભાવ કરે, ક્રોધ કરે, માન કરે, માયા કરે, લોભ કરે, કશાય ભાવો છે. આ કશાય સંસાર છે અને કશાય કરે એને કર્મ બંધ થાય. એના કારણે જેમ કે લોભ કશાય છે, પર વસ્તુમાં મહારાપણું કર્યું એટલે એની સાથે રાગ થયો. એ રાગને લઈને એનું આકર્ષણ ત્યાં થાય છે એટલે એને હંમેશા એ વસ્તુ જ મેળવવાનો ભાવ રહે. એટલે ફરી ત્યાં જવું પડે જ્યાં જ્યાં રાગ હોય ત્યાં. એટલે એને મુક્તિ ન થાય. કેમ કે એને કર્મ એવા કર્યા, પરમો રાગવેશ કર્યો, એના કારણે ફરી જન્મ લેવા પડે. એટલે અહીંયા કૃપાલય કહે છે તેમ આત્માને ક્રોધાદિ ભાવના કરતાપણાએ એ કર્મ કરે છે ક્રોધાદિ માટે જન્મ જરા મરણાદિ વેદનારૂપ પરિણામ થાય છે. ક્રોધ કરે, માન કરે, માયા કરે માટે એવા કર્મ બંધ થાય કે એના ફળમાં એને નવો જન્મ લેવો પડે. જન્મ લેવો પડે એટલે જરાવસ્થાએ આવે, મરણે આવે, બધું આવે. આ બધા કશાયના કારણે એને જન્મ જરા મરણની વેદના ભોગવી પડે. શું નિશ્ચિત છે. પણ જ્યાં સુધી એ કર્મ ઉદયમાં આવ્યા નથી, અબાધા કાળ હોય છે, સત્તામાં પડ્યા હોય છે, અમુક વખતે તેટલામાં એ ખપાવી નાખે તો છૂટી જાય. અને આ ભક્તિ સ્વાધ્યાય આ બધું પશ્ચાતાપ કે પાપથી પાછા હટવાના નિમિત્ત કારણો છે. વાત સમજાઈ જાય, પાપને પાપ સમજી ફરી પાપ નવું ન કરે અને પશ્ચાતાપ કરીને છૂટી જાય તો કાયમ તે માટે છૂટી જાય. વસ્તુ સમજણ, સમ્યક જ્ઞાન માટેના બધા ઉપાયો છે. પણ કશાય ભાવો તો એને દુર્ગતિએ જ લઈ જાય. એટલે કૃપાલ કે જન્મ મરણ કોના છે? તૃષ્ણા રાખે છે તેના. તૃષ્ણા એટલે ઈચ્છા, ઈચ્છા માત્ર લોભ છે. એમાં બધું આવી ગયું. લોભને કારણે માન પણ કરે, ક્રોધ પણ કરે. એમ કશાય ભાવો જ્યાં છે ત્યાં જન્મ જરા મરણ છે અને એના ફળમાં એને વેદના ભોગવી જ પડે છે. આ વિચારમાં તમે વિશેષપણે વિચારશો. કૃપાલદેવ મહાત્મા ગાંધીજીને કહે છે કે આ વાત કર્મ, આત્માને કર્મ નડે છે કે નહીં? પ્રશ્ન આ છે ગાંધીજીનો. તો કે જરૂર નડે.
આત્મા રાગદ્વેષ કરે એક તો કર્મ બંધાય જ, અને એના ફળ એને જરૂર નડે જ, ભોગવવા જ પડે. પાપ કરે, કોઈને મારે, દુઃખ આપે અને એમ કે મને દુઃખ ન થવું જોઈએ, ચાલે નહીં. તે દુઃખ કેમ આપ્યું? માટે તારે દુઃખ ભોગવવું જ પડે. પરપદાર્થમાં જ્યાં જ્યાં મમતા ભાવ કરે કે અહંભાવ કરે તે એને નડે, પ્રતિબંધ છે, એને બાધક નીવડે છે. અંતરાય કરે તો એને અંતરાય નડે. જ્ઞાનની આશાતના કરે તો જ્ઞાનાવરણી કર્મ નડે. મોહ ઘણો કરે તો મોહની કર્મ નડે. જેવું કરે તેવું બધું આને આડું આવે. એ શુદ્ધ સ્વભાવ ભણી અને જવાને રોકે છે. તેમ આત્માને ક્રોધાદી ભાવના કરતા એ જન્મજરા મરણાદી વેદનારૂપ પરિણામ થાય છે. આ વિચારમાં તમે વિશેષપણે વિચારશો અને તે પરત્વે જે કંઈ પ્રશ્ન થાય તે લખશો. કેમ કે જે પ્રકારની સમજ તેથી નિવૃત્ત થવારૂપ કાર્ય કરીએ જીવને મોક્ષ દશા પ્રાપ્ત થાય છે. આ વાત કૃપાલ કે અમે સંક્ષેપમાં અત્રે લખીએ છીએ. તમે ખૂબ એને વિસ્તારથી વિચારજો. છતાં પણ એ પરત્વે તમને નવીન પ્રશ્ન ઉઠે કે આનું કેમ, તો તે પ્રશ્ન લખશો તો એને જવાબ આપીશું. અને તે પરત્વે જે કંઈ પ્રશ્ન થાય તે લખશો. કેમ કે જે પ્રકારની સમજ, જે પ્રકારની અજ્ઞાનયુક્ત સમજ આજ દિવસ સુધીની આપણી થયેલી છે એ તો મેટવી જ પડશે. મિથ્યાત્વ, જૂઠાપણું છે, વિપરીત માન્યતા છે, એ તો કાઢવી જ પડશે. જે પ્રકારની સમજ તેથી નિવૃત્ત થવારૂપ કાર્ય કરીએ જીવને મોક્ષ દશા પ્રાપ્ત થાય છે. જે વિપરીત માન્યતા દેહમાં આત્મબુદ્ધિ પરમ મારાપણું જે થઈ ગયું એ વિપરીત માન્યતા નિવૃત્ત થયે જ અને આત્મામાં આત્મબુદ્ધિ થયે જ એને મોક્ષ દશા પ્રાપ્ત થાય છે. વિપરીત માન્યતા એટલે મિથ્યાત્વને લઈને કોઈ જીવની મુક્તિ થતી નથી. મિથ્યાત્વ તો કાઢવું જ પડશે. જેમ છે તેમ આત્માને આત્મ સ્વરૂપે નિજમાં નિજ બુદ્ધિ અને પરમ પર બુદ્ધિ જ કરવી પડશે. જેમ છે તેમ પદાર્થના સ્વરૂપને સમજવું જ પડશે. સમજવું પહેલા, પછી શ્રદ્ધવું પડશે અને શ્રદ્ધા પછી તે પ્રમાણે વર્તવું જ પડશે. જેમ કે સમજવું કે દેહથી ભિન્ન આત્મા છે, એ સમજણ, સમ્યક જ્ઞાન એ જાણ્યું. જાણ્યા પછી એમ શ્રદ્ધવું પડશે. ખરેખર વાત સાચી છે, દેહથી હું ભિન્ન છું, દેહ મારું સ્વરૂપ નહીં, હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી. એ ભાવ અંતરથી દ્રઢ કરવો પડશે. પછી સ્ત્રી હોય, પુત્ર હોય, બધું હોય, સ્ત્રીને સ્ત્રી જ કહે, પુરુષને પુરુષ જ કહે, અથવા પુત્રને પુત્ર જ કહે, પણ અંતરથી તોડી નાખ્યું હોય, મારું કંઈ છે જ નહીં, આ તો વ્યવહારે કહેવાય છે, મારા ક્યાંથી હોઈ શકે. આ જ્યાં દેહ અપની નહીં તહાન અપનો કોય, ઘર સંપત્તિ પર પ્રગટ હે પર હે પરિજન લોય. દૂધ અને પાણીની જેમ રહેલું આ શરીર પણ જ્યારે મારું થઈ શકતું નથી ત્યારે સાક્ષાત પર એવા સ્ત્રી પુત્ર આદિ ધન કુટુંબ મકાન દુકાન આદિ મારા ક્યાંથી થઈ શકે. સાવ પર દેખાય છે. એવો ભાવ અંતરથી દ્રઢ કરવો પડશે. આ થયું શ્રદ્ધાન. શ્રદ્ધાન પછી તે પ્રમાણે વર્તવું પડશે. મમતા ભાવ કાઢવો પડશે. મારાપણું ઘટાડવું પડશે. દેહમાં આત્મબુદ્ધિ ઘટાડવી પડશે. કુટુંબાદિ પ્રત્યેનો મોહ મટાડવો પડશે. ત્યારે જ મુક્તિ થશે. આ જ્ઞાન દર્શન ચારિત્ર છે અને રત્નત્રયની એકતામાં જ મોક્ષ છે. એટલે કૃપાલ જે પ્રકારની સમાજ તેથી નિવૃત્ત થવા રૂપ કાર્ય કરીએ જીવને મોક્ષ દશા પ્રાપ્ત થાય છે, ત્યારે મુક્તિ થાય. એ સિવાય મારાપણું કે હુંપણું અહમભાવ મમત્વ ભાવને લઈને કોઈ જીવ મોક્ષને પામ્યા નથી. એટલે અહમભાવ મમત્વ ભાવ નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ 6 પદની દેશના પ્રકાશી છે. એટલે પહેલું પ્રશ્ન ગાંધીજીનું પ્રથમ પદ આત્મા શું છે? તો કે આત્મા એક પદાર્થ છે. જગતમાં સર્વ જળ દ્રવ્ય છે તેમ એક ચેતન દ્રવ્ય છે. તે કંઈ કરે છે તો કે એ વિભાવમાં પ્રવર્તે માટે કર્મ કરે છે. કર્મ બાંધે રાગદ્વેષ કરીને, પછી તેને તે કર્મ નડે છે કે નહીં? તો કે નડે છે. કરે છે એવા ભાવો તેના ફળ એને ભોગવવા જ પડે છે. આ પ્રમાણે વિસ્તારથી કૃપાળુદેવે આ પહેલો પ્રશ્ન સમજાવ્યો, જેના પેટામાં 3 પ્રશ્ન હતા. હવે પ્રશ્ન બીજો. આવા 27 પ્રશ્નો છે. બીજા પ્રશ્નમાં ગાંધીજી કહે છે, પ્રશ્ન ઈશ્વર શું છે? ઈશ્વર શું છે? તે જગત કરતા છે એ ખરું છે?
પેટા પ્રશ્ન 2 થયા. પહેલો તો ઈશ્વર શું છે અને તે જગતનો કર્તા છે એમ લોકો કહે છે, તે વાત સાચી છે? ઈશ્વર શું છે એનો જવાબ કૃપાલદેવ આપે છે. તમે અમે કર્મબંધમાં વસી રહેલા જીવ છીએ. ગાંધીજી કહે છે કે તમે ને અમે, આપણે તો બધા કર્મથી બંધનથી બંધાયેલા છીએ, જીવ છીએ, પણ કર્મબંધ યુક્ત છીએ. આપણે કોઈ દોરીથી બાંધ્યા હોય તો આપણે બંધાયેલા છીએ એમ કહીએ. તેમ આત્મા 8 કર્મ તો અનંત પ્રકારના, પણ તેમાં મુખ્ય 8, એ 8 કર્મોના બંધનથી બંધાયેલો છે. અમે તમે કર્મબંધમાં વસી રહેલા જીવ છીએ. તે જીવનો સહજ સ્વરૂપ એટલે કર્મરહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. એટલે ભલે આપણો આત્મા 8 કર્મોથી બંધાયેલો છે, તે છતાં પણ તે મૂળ સ્વરૂપે તો સહજ સ્વરૂપે છે, એટલે શુદ્ધ સ્વરૂપે છે. એટલે ભલે આજે આપણે કર્મબંધને આધીન છીએ, પણ મૂળ સ્વરૂપે એવા નથી. કર્મ કરવાનો કે એનાથી કાયમ બંધાઈને જ રહેવું એ આત્માનો સ્વભાવ નથી. એ સ્વતંત્ર દ્રવ્ય છે. રાગ દ્વેષના કારણે બંધાયેલો છે. એ રાગ દ્વેષ છૂટી જાય તો સહ સ્વભાવમાં જ આવે. રાગ દ્વેષ કરવાનો સ્વભાવ નથી. તે જીવનું સહજ સ્વરૂપ છે. એટલે કર્મરહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. એટલે કરીને અર્થાત એ સહજ સ્વરૂપે છે એટલે શું? તો કે કર્મરહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે, સર્વ કર્મથી રહિત એવું જે આત્માનું માત્ર આત્મત્વ, આત્મપણું જ એનું સ્વરૂપ છે, તે ઈશ્વરપણું છે. એટલે કર્મ બંધથી રહિત આત્મા જે છે એ જ ઈશ્વર છે. ઈશ્વર ને આત્મામાં કોઈ ભેદ નથી. બસ આ ઔપાધિક ભેદ છે. કર્મને લઈને આપણો આત્મા સંસારી કહેવાય છે, કર્મ મુક્ત આત્મા સિદ્ધ કહેવાય છે, ઈશ્વર કહેવાય છે. તે જીવનું સહજ સ્વરૂપ એટલે કર્મરહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. જ્ઞાનાદિ ઐશ્વર્ય જેને વિશે છે તે ઈશ્વર કહેવાયું છે. જ્ઞાન આદિ ઐશ્વર્ય, આપણે સંસારી જીવનું ઐશ્વર્ય, ભૌતિક મકાન દુકાન કે વિશેષ વૈભવ હોય તેને બહુ ઐશ્વર્ય છે એમ કહીએ. એ સંસારિક ભૌતિક ઐશ્વર્ય છે. આત્માનું ઐશ્વર્ય શું? તો કે વૈભવ આત્માનો શું? તો કે જ્ઞાનાદિ ઐશ્વર્ય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એ આત્માનું ઐશ્વર્ય છે. એનું વૈભવ છે, એનું ધન છે, જ્ઞાન ધન, દર્શન, ચારિત્ર ને સુખ. આત્મામાં અનંતો જ્ઞાન પડેલું છે. બધું જોઈ શકે. અહીંયા બેઠો આપણા આખું વિશ્વ આપણા જ્ઞાનમાં હોય. શુદ્ધ આત્માને બધું દેખાય, બધું જણાય, છતાં અનંત સુખ ભોગવે અને કોઈ અંતરાય એને નડે નહીં. જ્યારે આજે બધું જ આવરણ છે, પાછળ શું છે એ દેખાતું નથી. જગતમાં શું રહેલું જણાતું નથી. અનંત સુખ ક્યાં છે એનો છાંટો એને અનુભવમાં નથી. આત્માનું સુખ અને અનંત શક્તિ જે પડેલી છે તે બધી આવૃત છે. અંતરાય ઘણા છે. એ બધા જ્ઞાનાદિ ઐશ્વર્ય જેને વિશે છે તે ઈશ્વર કહેવાયોગી છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય આદિ અનંત ગુણો જેનામાં છે તેને ઈશ્વર કહેવાયું છે. આ જ્ઞાનાદિ ઐશ્વર્ય આત્માનું છે. આત્મામાં અનંત રિદ્ધિ, અનંત સિદ્ધિ, અનંત લબ્ધિ પડેલી છે. બધું જ આત્મામાં છે. આત્મા જેવો કોઈ દેવ નથી. આત્માથી સૌ હીન છે. જ્ઞાનાદિ ઐશ્વર્ય જેને વિશે છે તે ઈશ્વર કહેવાયું છે. અને તે ઈશ્વરતા આત્માનું સહજ સ્વરૂપ છે. ઈશ્વરતા એટલે ઈશ્વરપણું એ જ આત્માનું સહજ સ્વરૂપ છે. એટલે ઈશ્વર કોઈ બીજો નથી. શુદ્ધ આત્મા, આત્માનું જે શુદ્ધ સ્વરૂપ એ જ ઈશ્વર છે. બાકી કોઈ ઉપર ઈશ્વર બેઠો અને એ બધું આ ચલાવી રહ્યો છે એમ નથી. આપણો દરેકનો આત્મા ઈશ્વર છે, પરમાત્મા છે. અપ્પા સો પરમપ્પા, આત્મા જ પરમાત્મા છે. અને તે ઈશ્વરતા
એટલે કર્મબંધથી આત્માનું શુદ્ધ સ્વરૂપ તે જ સહજ સ્વરૂપ છે ને તે જ ઈશ્વર છે. અને તે ઈશ્વરતા આત્માનું સહજ સ્વરૂપ છે જે સ્વરૂપ કર્મ પ્રસંગે જણાતું નથી. તો કે આપણે બધા ઈશ્વર છીએ તો આપણું આવું જે શુદ્ધ અનંત શક્તિમાન સ્વરૂપ છે કેમ જણાતું નથી? તો કૃપાલે કર્મ પ્રસંગે જે આત્માનું સ્વરૂપ કર્મ પ્રસંગે જણાતું નથી. કર્મના સંગ કર્યા કરે પ્રકૃષ્ટપણે સંગ રાગદ્વેષ આદિ કશાય ભાવો આદિ એ કર્મનો જીવ સંગ કર્યા કરે છે તેને લઈને પોતાનું સ્વરૂપ જણાતું નથી, આવરણ આવ્યા કરે છે. જેમ કે આરીસો હોય એમાં આપણું પ્રતિબિંબ પડે પણ એના ઉપર તેલ ચોપડેલું હોય, ચૂનો ચોપડીએ, માટી ચોપડીએ તો ક્યાંથી દેખાય? માટીના લેપડા હોય તો, પણ એ ધોઈ નાખીએ તો પ્રતિબિંબ પડે. આખું વિશ્વ ઝલકે આપણા આત્મામાં, બધું જ છે પણ હમણાં તો કર્મને લઈને ઢંકાયેલું છે. જે સહજ સ્વરૂપ કર્મ પ્રસંગે જણાતું નથી પણ તે પ્રસંગ અન્ય સ્વરૂપ જાણી તે કર્મ પ્રસંગ જે હમણાં આપણે આત્મા ઉપર કર્મના આવરણ છે એને અન્ય સ્વરૂપ જાણી, એ કર્મ એ મારું સ્વરૂપ નહીં, એને અન્ય સ્વરૂપ જાણી જ્યારે આત્મા ભણી દ્રષ્ટિ થાય છે ત્યારે જ અનુક્રમે સર્વજ્ઞતાદિ ઐશ્વર્યપણું તે જ આત્મામાં જણાય છે. તે જ આત્મામાં જ્યારે આપણો આત્મા કર્મ સ્વરૂપને પર જાણી આ દેહ તે મારો નહીં, કર્મનું સ્વરૂપ, કુટુંબાદિ ધનાદિ જે કંઈ પણ વ્યવહાર વેપાર બધું કર્મનું સ્વરૂપ. પ્રભુ શ્રી કહે આત્મા તો રૂડા છે, કર્મ કૂડા છે, આ તો બધું કર્મનું સ્વરૂપ છે. જેવા કર્મ કર્યા એવા દેખાવ દે છે પૂતગલો, બાકી પણ તે કર્મ પ્રસંગ અન્ય સ્વરૂપ જાણી જ્યારે આત્મા ભણી દ્રષ્ટિ થાય છે, આત્મા ભણી જ્યારે એનો લક્ષ્ય થાય છે, અંતરાત્મા થાય છે ત્યારે જ અનુક્રમે સર્વજ્ઞતાદિ ઐશ્વર્યપણું તે જ આત્મામાં જણાય છે. બહિરાત્મા પણ છૂટી જઈ અંતરાત્મા જ્યારે થાય ત્યારે એના અંદર એને સર્વજ્ઞપણું જણાય છે. એક અંશે અનુભવ થાય એટલે ઓહો હું તો પરમાત્મા છું, મારામાં તો અનંત ઐશ્વર્ય પડેલું અંતર્મુખ થયેનો ખ્યાલ આવે છે. જ્યારે આત્મા ભણી દ્રષ્ટિ થાય છે ત્યારે જ અનુક્રમે સર્વજ્ઞતાદિ ઐશ્વર્યપણું, સર્વજ્ઞપણું મારામાં છે, સર્વજ્ઞતાદિ ઐશ્વર્યપણું તે જ આત્મામાં જણાય છે. અને તેથી એટલે તે આત્માથી વિશેષ ઐશ્વર્ય વાળો કોઈ પદાર્થ સમસ્ત પદાર્થો નિરખતા પણ અનુભવમાં આવી શકતો નથી. એવો આત્માનો જે અનુભવ થાય અનંત સુખ વેદાય ત્યારે એને બહાર નિરખતા એવો કોઈ પણ પદાર્થ સુખરૂપ ભાસતો નથી જે આત્મામાં એને જણાય છે. તેથી એટલે તે આત્માથી વિશેષ ઐશ્વર્ય વાળો કોઈ પદાર્થ સમસ્ત પદાર્થો નિરખતા, જગતના સર્વ પદાર્થો નિરખતા પણ અનુભવમાં આવી શકતો નથી. જેથી ઈશ્વર છે તે આત્માનું બીજું પર્યાયિક નામ છે. ગાંધીજી ને કૃપાળદેવ વિસ્તારથી સમજાવે છે, કોઈ રીતે વાત સમજાવે. એટલે જેથી ઈશ્વર છે તે આત્માનું બીજું પર્યાયિક નામ છે. પર્યાયવાચી આત્માનું જ બીજું નામ છે ઈશ્વર. બાકી ઈશ્વર કોઈ નથી, કરતા ઈશ્વર કોઈ નહીં. ઈશ્વર શુદ્ધ સ્વભાવ, આત્માનો શુદ્ધ સ્વભાવ એ જ ઈશ્વર છે. જેથી ઈશ્વર છે તે આત્માનું બીજું પર્યાયિક નામ છે. એથી કોઈ વિશેષ સત્તાવાળો પદાર્થ ઈશ્વર છે એમ નથી. આત્માથી આ જગતમાં કોઈ વિશેષ સત્તા ધરાવનાર પદાર્થ જગતમાં છે જ નહીં. આત્મા ન હોય આવી કલ્પના કરી હોય, 6 પદાર્થોમાંથી એક આત્મા ચેતન દ્રવ્ય છે એને કાઢી નાખો કે ભાઈ ચેતનને બાદ કરો તો શું રહે? જડ, બધું જડ, બધું પથરા સમાન થઈ જાય, કાંઈ જ નથી જગતમાં. ચેતનને લઈને જ બધી સુંદરતા છે, રમણીયતા છે. આ ઝાડો કે આ વન ઉપવન સુંદર દેખાય, ફૂલ વગેરે ચેતનને લઈને. આપણે અહીંયા બેઠા છે, કોને લઈને શોભીએ છે? ચેતનને લઈને. હમણાં એકાદનો ચેતન એમાંથી ચાલ્યો જાય તો તરત એને બાળી નાખો, હવે સડવા માંડે, સુકાવા માંડે શરીર, એની બધી શોભા નાશ પામવા માંડે. જે કંઈ શોભા જગતમાં છે તે ચૈતન્યને લઈને છે. સ્વપર પ્રકાશક એવી ચેતન સત્તા છે. આ આખા જગતને સર્વ પદાર્થોને જણાવી શકે
અને પોતે પણ કોણ છે તેનું ભાન કરાવનાર પણ આ ચેતન સત્તા જ છે. એથી કોઈ વિશેષ સત્તાવાળો, આત્માથી કોઈ વિશેષ સત્તાવાળો પદાર્થ ઈશ્વર છે એમ નથી. આ જગતમાં આત્માથી કોઈ વિશેષ સત્તા ધરાવી શકે એવો કોઈ પદાર્થ જગતમાં નથી. ત્રણેય કાળમાં નથી, ભૂતકાળમાં હતો નહીં, વર્તમાનમાં છે નહીં, અને કોઈ કાળે પણ ભવિષ્યમાં એવો વિશેષ આત્માથી બળવાન સત્તાવાળો પદાર્થ થશે જ નહીં. એવા નિશ્ચયમાં મારો અભિપ્રાય છે. કૃપાલદેવ ગાંધીજી લખે છે કે આવા નિશ્ચયમાં મારો અભિપ્રાય છે. એટલે મારું તો દ્રઢપણે એમ માનવું છે કે આત્મા જ ઈશ્વર છે. એનો શુદ્ધ સ્વભાવ એ જ ઈશ્વરીપણું છે, એ જ ઈશ્વરપણું છે. એ સિવાય કર્મને લઈને ઈશ્વરતા ઢંકાયેલી છે, એ સિવાય બીજો કોઈ ઈશ્વર આ જગતમાં છે નહીં. એટલે પ્રશ્ન શું હતો ગાંધીજીનો કે ઈશ્વર શું છે? ઈશ્વર કોઈ ઉપર બેઠો છે? તો કે ના, આ બધાનો આત્મા કર્મ રહિત થાય તો એ જ ઈશ્વર છે, એ જ પરમાત્મા છે. પરમાત્મા, આત્મા અને પરમાત્મા, ઉત્કૃષ્ટ આત્મા, શુદ્ધ આત્મા, તે જ ઈશ્વર છે. હવે બીજો પ્રશ્ન ગાંધીજીએ કર્યો, તે ઈશ્વર જગત કરતા છે એ ખરું છે? વેદાંતમાં એ માન્યતા છે કે આ જગતનો કરતા ઈશ્વર છે. ઈશ્વર જો નહીં હોય તો આ જગત કેવી રીતે ચાલે? કોણ આપણે ઉત્પન્ન કરે, કોણ કર્મોના ફળ આપે? માટે આ જગતનો કરતા ઈશ્વર છે, તેને લઈને આ ચાલી રહ્યું છે એવી માન્યતા પ્રવર્તે છે. માટે ગાંધીજીએ કૃપાલદેવ પ્રત્યે વિશ્વાસ છે. એટલે કે આપની શું માન્યતા છે આ વિષયમાં? તે ઈશ્વર જગત કરતા છે એ લોકો કહે છે તે વાત ખરી છે? તેના ઉત્તરમાં કૃપાલદેવ કહે છે તે ઈશ્વર જગત કરતા નથી. કૃપાલદેવ કે નહીં, એ ઈશ્વર આ જગતનો કરતા નથી, જગતને બનાવનાર ઈશ્વર નથી. વેદાંતમાં એવી માન્યતા છે કે બ્રહ્મા આ વિશ્વને રચે છે અને વિષ્ણુ છે તે આ બધાનું પાલન કરે છે અને શંકર તે એનો સંહાર કરે છે. એક જણ ઉત્પન્ન કરે, બીજો પાળે અને ત્રીજો મારે. ત્યારે ભગવાન વિતરાગ કહે કે આવી બલા શું કામ ગળે ગાલી? એક જણે ઉપાધિ કરીને બધાને જન્મ આપવાની ઉપાધિ મોલ લીધી, બીજા હવે વિષ્ણુ આનંદ ભોગવે એને બદલે આ બધાનું પાલન કરવું. એક કુટુંબ પાલતા લોકોનો દમ નીકળી જાય છે, આખા વિશ્વનું પાલન કરવું કેટલી મોટી ઉપાધિ વળી ઈશ્વર થઈને. અને ત્રીજો વળી શંકરને તો આવું જ કામ, બધાને મારવાનું જ. ઈશ્વર થઈને આવા કામ બિલકુલ કાલ્પનિક છે. આવી રીતે કોઈ કાળે હોઈ શકે જ નહીં. અને એવું હોય તો ઈશ્વર જ નથી. કસાઈના કામ ઈશ્વર કરે, રાગ દ્વેષ કરાવે જન્મ આપીને, આ કામ ઈશ્વરના છે. અને એમને પાલન કરવા માટે એટલી બધી આપણી પાસે ઉપાધિ કરાવે, ધંધા કરાવે, રાત દિવસ એમાં મથાવે, એના કરતો સર્વશક્તિમાં ઈશ્વર બધાનું ભોજનનો સામગ્રી નહીં આપી શકે? એવા અનેક કારણો ઉભા થાય છે. એટલે આ જગતનો કરતા ઈશ્વર છે જ નહીં. એટલે કૃપાલદેવ અથવા ભગવાન મહાવીર એમ કે છે કે તે જગત કરતા નથી. કૃપાલદેવ મોક્ષમાળામાં એવી દલીલો કહી કે આ ઈશ્વરે કે ઈશ્વર જન્મ આપીને આ દુઃખ શું કામ મૂક્યું? જન્મ આપ્યો તો. અને એનું છેલ્લે તો એમ કહી દીધું કે ઈશ્વરને એવું દોઢ દાપણ ક્યાંથી સૂઝ્યું કે જે એના જ પગ ઉપર કુહાડો મારે એવા મહાવીરને જન્મ શા માટે આપ્યો? એવા મહાવીરને જન્મ આપ્યો કે મહાવીર જ એમ કે છે કે આ જગતમાં કરતા ઈશ્વર નથી. બાપના નામને બોલનાર એવા પુત્રને શા માટે જન્મ આપ્યો? જે બાપ છે જ નહીં એમ કહે, ઈશ્વર છે જ નહીં, તો એવા પુત્રને શું કામ જન્મ આપ્યો? અને મારી નાખવો હતો જો ઈશ્વર સર્વશક્તિમાન હોય તો? આ બધી મિથ્યા કલ્પનાઓ છે. બાકી ઈશ્વર નામનો પદાર્થ આ જગતને બનાવનાર હોઈ શકે જ નહીં. અને ઈશ્વરે જગત બનાવ્યું તો આના પહેલા આ બધું હતું ક્યાં પડેલું હતું? આ બધું આખા 14 રાજલોકનું રો મટીરિયલ ક્યાં હતું? આ કાચો માલ એ કયા જગતમાં પડ્યો હતો? અને આ ઈશ્વરની એવી જગત બનાવવાની ઈચ્છા થઈ તો એના પહેલા ઈચ્છા કેમ ન થઈ? અને જગત બનાવવાની ઈચ્છા ઈશ્વરની આવી ઈચ્છાઓ થાય તો ઈચ્છાઓ તો આપણને થાય છે. તો ઈશ્વરી દુઃખી થયો, એની ઈચ્છા થઈ ગઈ કે આ જગત બનાવી દે. એકોમ બહુશ્યામ, એક છું એટલે બહુ થઈ જાઉં.
એમ અનેક પ્રકારની દલીલો વિતરાગ ભગવંતોએ કરીને એ વાતને સમજાવી છે કે એ કોઈ કાળે ઈશ્વરનો જગત કરતા ઈશ્વર સિદ્ધ થતો જ નથી. અને એને એવો સર્વશક્તિમાન જે ઈશ્વર છે, તો એને આવી શક્તિઓ આપી કોણે? એનો કોઈ ઉપરી છે? તો કે એણે ફલાણા આપી, તો ફલાણાને કોણે શક્તિઓ આપી? એનો કોઈ અંત નહીં આવે. એમ તે જગત કરતા ઈશ્વર નથી. અને એવો સર્વશક્તિમાન ઈશ્વર હોય તો આ બધાને દર્શન કેમ ના આપે કે ભાઈ હું તમને બધાને બનાવનાર છું, હો, મારું નામ બોલશો નહીં, સારા કામ કરજો, મેં તમને સારા કામ માટે આ મોકલ્યા છે. એને ડર લાગે છે ઈશ્વરને? એમ અનેક દલીલોથી તે ઈશ્વર સિદ્ધ થતો નથી. તે જગત કરતા નથી, અર્થાત પરમાણુ આકાશ આદિ પદાર્થ નિત્ય હોવા યોગ્ય છે. હવે ઈશ્વર જગતનો કરતા નથી, તો પછી આ પરમાણુ કે આકાશ કે આ બધા પદાર્થો આપણને દેખાય એ નિત્ય હોવા યોગ્ય છે? કેમ કે ઈશ્વરે બનાવ્યા નથી, તો પછી નિત્ય હોવા જોઈએ. તે કોઈ પણ વસ્તુમાંથી બનવા યોગ્ય નથી. આ બધી વસ્તુઓ જે આપણને દેખાય છે, કોઈ પણ વસ્તુમાંથી બનવા યોગ્ય નથી. એ અનાદિ અનંત છે. અનંત કાળ પહેલા એ વસ્તુ હતી, આજે પણ છે અને અનંત કાળ પછી પણ રહેશે. અસલ છે પૂતગલ પરમાણુ. પરમાણુના જથ્થામાંથી એ વસ્તુ બની છે. પરમાણુનો નાશ નથી, પણ એનો જે આકાર છે તે નાશ પામે છે. જેમ કે આજે માટીમાંથી આપણે ઘડો બનાવ્યો, માટીનો ઘડો ફૂટી ગયો કાળાંતરે, પછી એ પાછું માટીમાં પડી ગયું, પછી એ માટીનું આપણે કંઈ બીજું વાસણ બનાવ્યું. કે કાલે પૂતગલ પરમાણુ અનાજમાં ભળી જઈ ઘઉં રૂપે ઉત્પન્ન થાય, વિષ્ટાનું ખાતર થાય, ખાતરની પાછું અનાજ થાય. આવું પૂતગલ પરમાણુનું પરિવર્તન અનાદિથી થતું જ આવે છે. પણ પરમાણુનો કોઈ કાળે નાશ નથી. એનો આકાર નાશ પામે, પરમાણુ નહીં. એટલે કે છે જો ઈશ્વરે બનાવ્યું નથી, પણ આ પરમાણુ કે આકાશ આદિ પદાર્થ નિત્ય હોવા યોગ્ય છે, તે કોઈ પણ વસ્તુમાંથી બનવા યોગ્ય નથી. કદાપી એમ ગણીએ, કદાપી એમ માનીએ કે ઈશ્વરથી બન્યા છે, તો તે વાત પણ યોગ્ય લાગતી નથી. કે માનો કે જળ પરમાણુમાંથી તો આ ચેતન વગેરે બધી ઉત્પત્તિ થઈ નહીં શકે, પણ ઈશ્વરમાંથી જ બન્યા. ઈશ્વરમાંથી આ બધું નીકળી ગયું બહાર. માનો એમ કોઈ એમ કહે, કદાપી એમ ગણીએ કે ઈશ્વરમાંથી બધું બન્યું છે, આ ઈશ્વરની અંદરથી, તો તે વાત પણ યોગ્ય લાગતી નથી. કેમ? તો કે ઈશ્વરને જો ચેતન માનીએ તો તેથી પરમાણુ આકાશ વગેરે ઉત્પન્ન કેમ થઈ શકે? ઈશ્વર તો ચેતન ઘનપિંડ છે, તો એ ચેતન એવા ઈશ્વરમાંથી આ જળ પરમાણુ ક્યાંથી આવ્યા અંદરથી? એટલે ઈશ્વરમાંથી આ બન્યા છે તે વાત પણ યોગ્ય લાગતી નથી. કેમ કે ઈશ્વરને જો ચેતનપણે માનીએ તો તેથી પૂતગલ પરમાણુ જે જળ છે એ કે આકાશ વગેરે એ દ્રવ્ય કેવી રીતે ઉત્પન્ન થઈ શકે? એટલે ચેતનમાંથી જળની ઉત્પત્તિ કેવી રીતે થઈ શકે? કેમ કે ચેતનથી જળની ઉત્પત્તિ થવી જ સંભવતી નથી. જો ઈશ્વરને જળ સ્વીકારવામાં આવે, અનેક દલીલોથી વાત સિદ્ધ કરીને બતાવે છે કે માનો કે ઈશ્વર ચેતનની ઈશ્વરી જળ જ છે, જળમાંથી જળ આવ્યું એમ માનો. જો ઈશ્વરને જળ સ્વીકારવામાં આવે તો સહેજે તે અનૈશ્વરીવાન ઠરે છે. તેમાં ઈશ્વરી શું? એમાં પોતે જ જળ જ છે. તો તેમજ તેથી જીવરૂપ ચેતન પદાર્થની ઉત્પત્તિ પણ થઈ શકે નહીં. માનો ઈશ્વરને જળ માનીએ તો જળમાંથી આ આત્માઓ બધા ક્યાંથી આવ્યા? જળમાંથી જળની ઉત્પત્તિ થાય, ચેતનની ક્યાંથી થાય? જળથી ચેતન ઉપજે અને ચેતનથી જળ થાય, એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. કોઈ દિવસ આપણે કે ભાઈ આ પુસ્તક હતી, ભલે આજે જળ છે, કાલે તો બોલવા લાગી, હવે તો જો વાત કર્યા હતા, એવું કોઈ કાળે આપણે અનુભવ થયો નથી કે ચેતનથી હવે જળ બની ગયો આત્મા, હજુ આ પથ્થર બની ગયો, એમ કોઈ કાળે બની શકે નહીં. જો ઈશ્વરને જળ સ્વીકારવામાં આવે તો સહેજે તે અનૈશ્વરીવાન ઠરે છે. તેમજ તેથી જીવરૂપ ચેતન પદાર્થની ઉત્પત્તિ પણ થઈ શકે નહીં. જળ ચેતન ઉભયરૂપ ઈશ્વર ગણીએ. કોઈ એમ કહે કે ના, જળ ને ચેતન બે ઈશ્વરના જ કારણ છે, ઉભયરૂપ ઈશ્વર છે, બે ભેગા મળીને ઈશ્વર છે. જળ ને ચેતન બે ભેગા મળીને ઈશ્વર છે. કોઈ એમ કહે તો જળ ચેતન ઉભયરૂપ ઈશ્વર ગણીએ તો પછી જળ ચેતન ઉભયરૂપ તો જગત છે, ઈશ્વર શું?
આ જળ ચેતનાત્મક આખું વિશ્વ જ છે, એમાં ઈશ્વરનું નામની શી જરૂર છે? આખું વિશ્વ છે, જગત જેને આપણે કહીએ છીએ એ જળ ચેતનાત્મક જ છે. આ વિશ્વમાં શું છે તો કે જળ ને ચેતન, બીજું શું છે? જો ઈશ્વરને ઉભયરૂપ ગણીએ એટલે જળ ચેતન રૂપ ગણીએ તો પછી જળ ચેતન ઉભયરૂપ તો આ જગત છે, તે જગતનું ઈશ્વર એવું બીજું નામ કઈ સંતોષ રાખી લેવા જેવું થાય છે. તો આ જગત છે જળ ચેતનાત્મક, એનું જ નામ આપણે ઈશ્વર પાડ્યું છે. કેમ કે જળ ચેતન તો આ જગતમાં છે અને ઈશ્વર જળ ચેતનાત્મક છે, તો પછી આ જગત જ ઈશ્વર છે અથવા ઈશ્વર જ જગત છે. અને એના માટે કૃપાલય કહે છે, અને જગતનું નામ ઈશ્વર રાખી સંતોષ રાખી લેવો તે કરતા જગતને જગત કહેવું એ વિશેષ યોગ્ય છે. જે જગત આ વિશ્વ આખું જળ ચેતનનું બનેલું છે, સંસારમાં શું છે? 6 દ્રવ્ય, 6 માંથી ચેતન દ્રવ્ય એક આત્મા છે, એ સિવાય બીજા 5 દ્રવ્ય જળ છે. 6 દ્રવ્ય કયા કે આત્મા દ્રવ્ય, ચેતન દ્રવ્ય, બીજું આ પૂતગલ પરમાણુ, ધર્માસ્તિકા દ્રવ્ય, અધર્માસ્તિકા આકાશ, અસ્તિકા અને કાળ દ્રવ્ય. એ 6 નો આ 6 દ્રવ્યો મળીને આખું વિશ્વ કહેવાય છે. 14 રાજલોકમાં જ છે, લોકાકાશમાં. તો પછી એ 6 દ્રવ્યો આમાં જળ છે ચેતન છે, બે છે, તો પછી એ જગત એને જ કહો જળ ચેતનાત્મક વિશ્વ, અને આ ઈશ્વર પણ જળ ચેતનાત્મક, તો પછી બે એક જ થયું. તો પછી જગતને ઈશ્વર કહો કે ઈશ્વરને જળ કહો, એક જ થયું. અને જગતનું નામ ઈશ્વર રાખી સંતોષ રાખી લેવો તે કરતા જગતને જગત કહેવું એ વિશેષ યોગ્ય છે. જળ ચેતનાત્મક એવું જગત છે તેને ઈશ્વર શું કામ કહો? એને જગતને તો જગત જ કહો. કદાપી પરમાણુ આકાશ આદિ નિત્ય ગણીએ અને ઈશ્વરને કર્માદિના ફળ આપનાર ગણીએ તો પણ તે વાત સિદ્ધ જણાતી નથી. એ વિચાર પર સદર્શન સમુચ્ચયમાં સારા પ્રમાણો આપ્યા છે. કૃપાલદેવે કહ્યું કે કદાપી પરમાણુ આકાશ આદિ નિત્ય ગણીએ, કે ભાઈ હવે તમે કહો છો કે પરમાણુ ને આકાશ આદિ બધા દ્રવ્ય નિત્ય છે તો નિત્ય રાખો, પણ આ કર્મોનો ફળ આપનાર તો ઈશ્વરને ગણીએ, એ તો માનીએ કે ભાઈ આ આખો આટલા બધા જીવો કર્મ કરે એના ફળ કોણ આપે? જો ઈશ્વર એનું ફળ ના આપે તો એ કેવી રીતે એનું ફળ પામે? ન્યાય કરનાર માણસ તો જોઈએ કે ભાઈ એને આ પાપ કર્યો તો એને નરકમાં મોકલો, એને ઢોર બનાવી દો, એને ગધેડો બનાવો, એને હાથી બનાવો, એ બધું નક્કી કોણ કરે? માટે ભલે કદાપી પરમાણુ આકાશ આદિ નિત્ય ગણીએ અને ઈશ્વરને કર્માદિના ફળ આપનાર ગણીએ, કે કર્મનું ફળ આપનાર ઈશ્વર ગણીએ, તો પણ એ વાત સિદ્ધ જણાતી નથી. એ વાત સિદ્ધ થઈ શકતી નથી. કેમ કે ફળદાતા ઈશ્વર તણી એમાં નથી જરૂર. કર્મ સ્વભાવે પરિણમે થાય ભોગથી દૂર. કૃપાલદેવે આ વિશેષ ખુલાસો નથી કર્યો, પણ એમ કહ્યું કે સરદર્શન સમુચ્ચયમાં સારા પ્રમાણો આપ્યા છે. એમાં કે વાંચજો, એમને મોકલાવ્યું છે કૃપાલદેવે પહેલા ગાંધીજીને, એ કે તમે વાંચજો તો આ વિષય વિશે વિશેષ ખુલાસાની જરૂર છે, તે તમને સરદર્શન સમુચ્ચયમાંથી મળી રહેશે. કર્માદિના ફળ આપનાર ઈશ્વર ગણીએ. કર્મ કરીએ આપણે અને ફળ આપે ઈશ્વર, તો ઈશ્વરને તો કેટલું મોટું કામ. એક દુકાન ચલાવી હોય તો કેટલો બધો કારોબાર હોય કે 2 મહેતાજી 4 5 6 બધા કારકુનો રાખવા પડે, તો આખા જગતની કર્મોની જીવોની વ્યવસ્થા, અનંતા જીવો, એના કેટલા બધા કર્મોના પ્રકાર, કર્મ અનંત પ્રકારના, તેમની ખતામણી, કેટલું પુણ્ય કેટલું પાપ, આ બધું કોણ કરે? તો કે ઈશ્વર કરે. તો આપણે દુકાનથી એટલો કંટાળો આવે એટલા બધા કારકુને સાચવવામાં, તો ઈશ્વરને તો આ ભયંકર ઉપાધિ છે. આપણે ઈશ્વર થઈને ત્યાં આવા જ કામ કરવા હોય તો આપણે દુઃખી થઈ જઈએ. એના કરતો તો એક ઘર સાચવવું સારું, એક દુકાન આખા વિશ્વની બલા ગળે નાખવી. એટલે ઈશ્વર મહા દુઃખી થઈ જાય. ઈશ્વરને આ ઉપાધિ હોય નહીં. ઈશ્વર તો સર્વ